પ્રભુ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ખૂબ પ્રભુ. હૃદયપૂર્વકનું સ્વાગત છે આપનું. વેલકમ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ. દંડવત ભાવ સિંધુ પ્રણામ. પ્રભુ વેલકમ. હિરલ દંડવત પાઠક પ્રણામ પ્રભુજી. માતાજી, દંડવત પ્રણામ. દીપલ માતાજી, જલ્પા જોશી માતાજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ વેલકમ. એન્ડ Signing off from મુકેશ પ્રભુ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. Yes, welcome. બધા જ વહાલા વૈષ્ણવ એન્ડ ટેસેના માતાજી. મારું ઉચ્ચારણ બરાબર છે ને? ક્ષમા કરજો કદાચ ભૂલ હોય પ્રોનાઉન્સિએશનમાં. તો હા પ્રભુજી બરાબર છે. ટેસેના જ છે. હરે કૃષ્ણ. ટેસેના માતાજી વેલકમ માતાજી. એન્ડ વ્રજરાની વિનીતા માતાજી હરે કૃષ્ણ. હરે નમ્રતા કૃષ્ણ પ્રભુજી, માતાજી સાદર પ્રણામ. સાદર પ્રણામ વેલકમ. હરી બોલ. નમ્રતા માતાજી યસ ઓકે. ખૂબ ખૂબ સ્વાગત છે. વિશાલ વોરા પ્રભુ હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરી બોલ. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. જાગૃતિ માતાજી હરે કૃષ્ણ. અચ્છા, બે જાગૃતિ માતાજી છે. ઓકે. હરે કૃષ્ણ. તારાબેન હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ બધાનું હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ભુલાઈ તરફથી હું જીતેન્દ્ર ગોપેશ દાસ આપ સૌનું સ્વાગત કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતા 18 દિવસ 18 અધ્યાય બેઝિક કોર્સની અંદર અધ્યાય બીજો ગીતાનો સારની ચર્ચાઓમાં ભાગ લેવા બદલ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી આપણે બધા શરૂઆત કરીશું. આમ તો આપણને બધાને ખબર હોય કે મંગલાચરણ એટલે શું, છતાં પણ આપણે આ મંગલાચરણનો અર્થ પણ આપણે લઈશું. બરાબર, થોડો આપણને સમય મળે, એકાદું ચેપ્ટર, નાનું ચેપ્ટર જયારે હોય ને, તો આપણે મંગલાચરણનો થોડો અર્થ પણ એ દિવસે આપણે જરૂરથી કવર કરશું. ઓકે, જસ્ટ અ મિનિટ. આમ તો બહુ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ શુભ કામની શરૂઆત છે એ હંમેશા મંગળતાને આવકારી ન થાય. બરાબર ને? જેમ કે ઘરે લગ્ન પ્રસંગ હોય તો સૌથી પહેલા સ્થાપન કરવામાં આવે ગણેશજી મહારાજનું. બરાબર, કારણ કે મંગળતાને આપણે આવકારીએ કે જે કઈ આપણે કામની શરૂઆત કરી છે એ સકુશળ અને સરસ રીતના પૂર્ણ થાય, જેથી આપણે મંગળતાને આપણે આવકારીએ અને મંગલાચરણ ગાઈએ. કોઈ પણ શાસ્ત્ર તમે ઉપાડીને જોઈ લો, બરાબર, શાસ્ત્રમાં સેમ શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય કે પછી વાલ્મીકી રામાયણ હોય કે પછી રામચરિત માનસ હોય, ની શરૂઆત હંમેશા મંગલાચરણથી થાય. હરે કૃષ્ણ, વેલકમ. આચાર્ય જે લખનાર જે આચાર્ય હોય, જે ગુરુ તત્વ હોય, બરાબર, એ એમના ગુરુ મહારાજને પ્રણામ કરે. જેમ કે શ્રીમદ ભાગવતમની અંદર શરૂઆત સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે, વેદ વ્યાસજીને પ્રણામ છે, આગળ નારદજી, બરાબર, મંગલાચરણ, પછી ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર, એમને પ્રણામ કર્યા છે. તેને મંગળતાને આપણે આવકારીએ. એવી રીતના આપણે પણ આપણી પરંપરાના આચાર્ય આપણા ગુરુ મહારાજને, બરાબર, આપણે દંડવત પ્રણામ કરીએ. ભગવાન શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં મંગળ પ્રાર્થનાઓ આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ. હરે કૃષ્ણ ઓમ પ્રભુજી. અજ્ઞાન હરે તિમિરાંધસ્ય કૃષ્ણ પ્રભુ. પ્રભુ લાઈવ જ્ઞાનાંજન બાકી છે. શલાકયા. લાઈવ ચાલુ થઈ ગયું છે પ્રભુ. ચક્ષુર્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ. શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च
પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ વેદ પ્રભુ. હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી વેલકમ. હરે કૃષ્ણ કુસુમબેન પ્રભુજી. કાવઠિયા માતાજી, હરે મીના કૃષ્ણ માતાજી, પ્રભુ. પરેશ શાહ પ્રભુ. હરી બોલ. કિરણ માતાજી વેલકમ. હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુ. હૃદયપૂર્વક નું સ્વાગત છે બધા જ વહાલા વૈષ્ણવોનું. તો ગઈકાલે આપણે અધ્યાયની ચર્ચા કરતા હતા. સોલંકી કાજલ માતાજી વેલકમ. સેજલ કલોત્રા માતાજી, પુનિતા લુણાગરિયા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુ, સૌરભ પ્રભુ વેલકમ. એન્ડ નવા પાર્ટિસિપન્ટ બીજા કોઈ નામ દેખાય? યસ, મુક્તિ માતાજી હરે કૃષ્ણ. મુક્તિ માતાજી, મુક્તિ ડી ટેલર ફ્રોમ વડોદરા. હરી બોલ. હરે કૃષ્ણ. જય કિશોરી માતાજી. યસ પ્રભુ વેલકમ. રતિલાલ પ્રભુ હરે કૃષ્ણ વેલકમ. ડોક્ટર પ્રીતિ જાડેજા માતાજી હરે કૃષ્ણ. સ્વાગત છે તમારું. આજે આપણે કોઈ નવા પાર્ટિસિપન્ટ નું થોડું ઇન્ટ્રોડક્શન પણ લઈશું. એટલે નવા પાર્ટિસિપન્ટ માંથી કોઈ એક હેન્ડ રેઝ કરજો. એનું આપણે નાનું ઇન્ટ્રોડક્શન અને કેવી રીતના તમે આ કોર્સમાં આવ્યા ખાલી 1 મિનિટમાં બરાબર તમારે કહેવાનું છે. નવા પાર્ટિસિપન્ટ માંથી કોઈ હેન્ડ રેઝ કરજો. ઓકે, ત્યાં સુધીમાં હું ગઈકાલના અધ્યાયનું નાનું એવું તમને રિકેપ આપી દઉં કે ગઈકાલે આપણે ચર્ચા કરી અધ્યાય 1, કુરુક્ષેત્ર અને યુદ્ધભૂમિ ઉપર અર્જુનનું સૈન્ય નિરીક્ષણ અથવા તો અર્જુન વિષાદ યોગ. અલગ અલગ આચાર્યો એ અલગ અલગ અધ્યાયના નામ અલગ રીતના આપ્યા છે. તમને એમ થાય કે સાલું અમે બીજી ભગવદ્ ગીતા વાંચીએ એમાં અર્જુન વિષાદ યોગ છે, અને અમે તમારી પ્રભુપાદ વાળી ભગવદ્ ગીતા વાંચીએ એમાં છે કુરુક્ષેત્ર અને યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ અર્જુનનું. આવું કેમ? બરાબર, આગળના પણ ઘણા બધા અધ્યાયમાં આવું લાગશે તમને. હવે આમ જોવા જઈએ તો ભગવાન અને અર્જુન વચ્ચે જે સંવાદ ચાલ્યો એમાં કોઈ અધ્યાય વાઇઝ ચર્ચા નથી. ભગવાને કઈ અર્જુન એવું નથી કીધું અર્જુન પેલો અધ્યાય પૂરો, હવે આપણે ગીતાનો સાર બીજો અધ્યાય ચાલુ કરશું. આવી ચર્ચા નથી. એ તો કન્ટિન્યુ ફ્લોમાં છે, પ્રશ્ન ને જવાબ, પ્રશ્ન ને જવાબ. બરાબર. પછી આચાર્યો આવે અને એ જે 700 શ્લોકનું જે ઝુમખું છે બરાબર, એ શ્લોકને મહાભારતમાંથી જુદું પાડી. બરાબર, અને એ 700 માંથી પણ નાના નાના પાર્ટીશન કરે, બરાબર, વિભાગ કરે અને એનું અધ્યાયનું નામ આપે, જેથી આપણા જેવા કળિયુગના જીવો કે જેની બુદ્ધિ ઓછી પડે શાસ્ત્ર સમજવામાં એને થોડું સરળતાથી સમજાય. એ આચાર્યની આપણા ઉપર કૃપા છે. બરાબર. એટલે હવે ઘણા બધા નામ આપ્યું અર્જુન વિષાદ યોગ, પણ પ્રભુપાદે આપ્યું છે કુરુક્ષેત્ર અને યુદ્ધ પર સૈન્ય નિરીક્ષણ. આમ જુઓ તો ખાલી વિષાદના શ્લોક તો પાછળ આવ્યા એટલા જ છે. બાકી આગળ સૈન્ય નિરીક્ષણ ઘણું બધું છે. દુર્યોધનનું સૈન્ય નિરીક્ષણ છે, અર્જુનજીનું સૈન્ય નિરીક્ષણ છે, પછી ભગવાનને કહે છે રથને વચ્ચે લઈ જાઓ, અને સૈન્યનું નિરીક્ષણ કરી અને અર્જુનનું મોહિત થવું અને યુદ્ધ ના કરવાના 4 કારણો અને બીજા અધ્યાયનું મળીને 5 કારણો અર્જુનને રજૂ કરવા. બરાબર. એટલે અલગ અલગ આચાર્યો અલગ અલગ નામ આપે, આપણને સરળતાથી એ ચેપ્ટર સમજાય એટલા માટે. બાકી ઓરિજિનલી અધ્યાયના નામ આપેલા ના હોય શાસ્ત્રમાં, પણ એ આચાર્ય આવે અને અલગ અલગ યુગ પ્રમાણે આપણને એ સરળતાથી સમજે એના માટે. ઓકે, તો ગઈકાલે આપણે ખૂબ મહત્વની ચર્ચા એ હતી કે ભાઈ અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો. તમારે હેન્ડરેસ કરવાનું, કોઈ ડાયરેક્ટ બોલવાનું નથી. જો ડાયરેક્ટ બોલશો તો હું અહીંથી બધાના માઇક બંધ કરી દઈશ. બરાબર ને? ચાલો હેન્ડરેસ કરો. ટેસના માતાજીનો આપણે ઇન્ટ્રોડક્શન આપણે લઈશું. બરાબર. એની પેલા આ પ્રશ્નનો જવાબ આપો કે અર્જુનને શું કામ યુદ્ધ નથી કરવું? બોલો, કમોન ફાસ્ટ. અધ્યાય મોટો છે, પછી મને કહેતા નહીં 9:30 વાગી જાય તો આજે. ચાલો ખુશ્બુ માતાજી બોલો, શું કામ અર્જુનને યુદ્ધ નથી કરવું? હરે કૃષ્ણ પ્રભુજી.
કરુણા કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે ગઈકાલનો અધ્યાય આના બેઝ ઉપર જ ચાલ્યો. 3 વ્યક્તિની મનસ્થિતિ, અર્જુન, દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર. આના મનમાં શું ચાલ્યું, બરાબર? સૈન્ય નિરીક્ષણ થયું, શંખનાદ થયો, અર્જુનજીએ રથ વચ્ચે લાવવાનું કહ્યું, રથ વચ્ચે ભગવાને લીધો, અને જેવું અર્જુનજીએ એના પોતાના ગુરુ દ્રોણ અને એમના પિતામહ ભીષ્મદેવને જોયા, અને અર્જુનજીના હથિયાર હાથમાંથી સરકવા લાગ્યા. બરાબર, કારણ કે ભગવાનના ભક્ત છે, ઓબ્વિયસલી દયા આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરુણા હોય, બરાબર ને? અને બીજું, રાજ્યનો મોહ ભગવાનના ભક્તોને હોતો નથી, એટલે તરત કહી દીધું કે ભાઈ મારે રાજ્ય નથી જોઈતું, મને આમાં કોઈ સુખ નથી. શાસ્ત્રનું જ્ઞાન છે એટલે કે આ બધાને મારીને તો આપણને પાપ લાગશે. આગળના જનરેશનની ચિંતા છે એટલે પરંપરાનો નાશ કારણ આપે છે. અને છેલ્લે બધા જ કારણો રજૂ કર્યા પછી એમ કે છે કે મને નથી સમજાતું, હવે તમે ગાઈડ કરો. બરાબર, તો આ રીતના પેલો અધ્યાય પૂરો થાય. હવે આજનો આ પેલા અધ્યાયની ચર્ચા. કોઈ તમને સિમ્પલી પૂછે, તમે અહીંયા 18 દિવસ આવશો મારી સાથે, ભગવદ ગીતા શીખશો, પછી તમને પૂછશે કે ભાઈ તમને શું શીખડાવ્યું જીતેન્દ્ર ગોપેશ પ્રભુએ, બરાબર? તમે કહો ભાઈ પેલા અધ્યાયમાં શું આવે, બરાબર? તો તમને સિમ્પલ આન્સર આવે ભાઈ 3 વ્યક્તિની મનસ્થિતિ અને અર્જુનના યુદ્ધ ના કરવાના કારણ, એટલે પેલો અધ્યાય પૂરો. આવો જ જવાબ બીજા અધ્યાયમાં શું આપી હરે શકાય? કૃષ્ણ. જૂના પાર્ટિસિપન્ટ કહો, આવો જવાબ બીજા અધ્યાયનો શું આપી શકાશે? સિમ્પલ, લાંબુ નહીં, સિમ્પલ. પેલો એડ્રેસ કયો છે? કલ્પેશ પરમાર હરે પ્રભુ. કૃષ્ણ પ્રભુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. યસ, વેલકમ માતાજી, વેલકમ. જય શ્રી માતાજી, હરે કૃષ્ણ. કલ્પેશ પરમાર પ્રભુ, તમે જવાબ આપો આ અધ્યાયને, શોર્ટ સિમ્પલ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુ. બીજા અધ્યાયમાં આવે છે અર્જુનને ના યુદ્ધ કરવાના કારણોના જવાબો. સિમ્પલ, ફિનિશ, ચેપ્ટર પૂરું. આટલું જ છે. અર્જુને પેલા અધ્યાય અને બીજા અધ્યાયનો એક કારણ મળીને ટોટલ 5 કારણ આપણને આપી દીધા, બરાબર? ભગવાને, પ્રભુ આ કારણ છે અને હું યુદ્ધ નહીં કરું. બીજું અધ્યાય એટલે શું? તો કે એ બધા પ્રશ્નના જવાબ એક સાથે આખો અધ્યાય બને એટલે ગીતાનો સાર. અને એટલા માટે એ અધ્યાયનું નામ છે ગીતાનો સાર, કારણ કે બીજા અધ્યાયની અંદર બધું જ છે. બીજા અધ્યાયની અંદર કર્મયોગ છે, એમાં સકામ કર્મયોગ છે, એમાં નિષ્કામ કર્મયોગ પણ છે, બરાબર? બીજા અધ્યાયમાં ભક્તિ યોગને પણ ટચ કર્યો છે ભગવાને, બરાબર? બીજા અધ્યાયની અંદર સાંખ્ય યોગનું વિસ્તૃત વર્ણન છે. એટલે ઘણા બધા આચાર્ય બીજા અધ્યાયનું નામ આપ્યું છે સાંખ્ય યોગ, પણ ખાલી સાંખ્ય યોગ નથી. સાંખ્ય યોગના શ્લોક તો 11 થી 30, એટલામાં સાંખ્ય યોગ પૂરો થઈ જાય છે, બરાબર? એટલે આપણને પ્રભુપાદે નામ આપ્યું છે ગીતાનું સાર, કારણ કે આખી ભગવદ ગીતામાં 3જા અધ્યાયથી લઈ અને 17મા અધ્યાય, 17મા અધ્યાય હું એટલા માટે કહું છું કે 18મો અધ્યાય ફરીથી રિવિઝન છે. 17મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવદ ગીતા ત્યાં પૂરી થઈ જાય છે. 18મો અધ્યાય ફરીથી રિકેપ છે. તો 3જા અધ્યાયથી લઈને 17મા અધ્યાયના અંત સુધીમાં જે કંઈ પણ ચર્ચા આવશે એ બધી જ ચર્ચાઓને મોટું મોટું શું વર્ણન આવશે, બરાબર? એનું કહેવાય ને સામાન્ય ટેલર, બરાબર? મોટું મૂવી હોય 2.5-3 કલાકનું, એનું તમે જો ટીઝર આવે પેલા તો કેટલું હોય? 1-2 મિનિટનું હોય, 3 મિનિટ ને 5 મિનિટનું હોય ને. એવી રીતના આખી ભગવદ ગીતામાં શું આવશે તો એ ગીતાનો સાર અધ્યાયની અંદર છે. અધ્યાયની અંદર ખૂબ મહત્વની ટીચિંગ્સ થી શરૂઆત થશે આજનું, બરાબર? અને યસ, ટેસેના માતાજીનું આપણે નાનું ઇન્ટ્રોડક્શન લેવાનું હતું 1 મિનિટનું, કે કેવી રીતના આપણી સાથે જોડાયા. વિડીયો ઓન કરીને કહેશો તમને ખૂબ આનંદ થશે, જેથી અમે તમને ઓળખી શકીશું. તેથી ભવિષ્યમાં યાત્રામાં મળીએ તો આપણને એવું લાગે કે આપણા પરિવારના સભ્ય છે. ઘણા બધા અમારા ગુરુ બહેનો, ગુરુ ભાઈઓ છે. હમણાં અમે યાત્રામાં માયાપુર મળ્યા હતા, પછી હમણાં મેંગ્લોર મળ્યા હતા. તો એવું લાગે કે સાથે જ રહેતા હોય. કલ્પેશ પરમાર પ્રભુ, અમે બધા સવારમાં એવું લાગે કે એક ઘરના સભ્ય છીએ. બસમાં બેસવા માટે ઉતાવળ કરતા હોય, એકાબીજાને ઉઠાડતા હોય. એટલા માટે વિડીયો ઓન રાખવો બહુ જરૂરી છે, આત્મીયતા આવે આપણને બધાને. યસ, ટેસેના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મારું નામ ટેસેના પટેલ છે અને હું 6 months પ્રેગ્નેન્ટ છું. મેં ભાગવત ગીતા વાંચી પણ મને એમાં કઈ જ ડિટેલમાં ખબર ન પડી. પછી મારા એક આંટી છે જે આ ઇસ્કોન ફેમિલી સાથે જોડાયેલા છે, એટલે એમને મને આની ઇન્ફોર્મેશન ને ગાઈડન્સ આપી, એટલે એમના થ્રુ મેં આ જોઈન કર્યું. આજે મારો 2nd ડે છે અને ગઈકાલે પહેલી વાર એવું થયું કે સવારમાં ઉઠીને મેં ગીતાજીનો ફર્સ્ટ અધ્યાયના આટલું બધું ડિટેલમાં સમજી અને આખો દિવસ મારો એનર્જેટિક ગયો છે. એટલે મને બહુ જ સારું લાગ્યું છે. એટલે હું હોપ રાખું છું કે હું બધા લેવલ ટ્રાય કરું કમ્પ્લીટ કરવાનું. વેરી ગુડ,
ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. અને ખરેખર આઈડિયલ ટાઈમમાં તમે જોઈન થયા છો, મને ખૂબ આનંદ થાય છે રિયલી. બરાબર. નાવ અત્યારે તમે પ્રેગ્નન્ટ છો, બરાબર. એક સરસ જીવ આત્મા તમારા ગર્ભમાં અત્યારે કહેવાય ને પોષણ પામે છે, ને આગળ જતા એ ભગવાનના સરસ ભક્ત અને એકદમ સક્સેસફુલ, બરાબર, માણસ બનશે. જીવ ભગવાનની સેવામાં લાગશે ને કેટલા બધા જીવોને ભગવાનની સેવામાં લઈ જશે, ને તમારો પોતાનો પરિવારનો ઉદ્ધાર કરશે. કારણ કે ભગવદ્ ગીતા એને ગર્ભમાં સાંભળી છે, અને બાળક સાંભળે છે. શાસ્ત્રોમાં એના પ્રમાણ છે, એના પુરાવા છે, અને ઇવન મેડિકલ સાયન્સ પણ એ વસ્તુ પ્રૂવ કરે છે અત્યારે. કારણ કે હું પોતે ડોક્ટર છું, બરાબર. અને ધીમે 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 ટેકનોલોજી જેમ જેમ ડેવલપ થતી જાય છે, મેડિકલ સાયન્સ પણ એ પ્રૂવ કરે છે કે તમારા પોતાના વાણી, વર્તન, તમારી માનસિક સ્થિતિ, આ બધી વસ્તુનો પ્રભાવ તમારા ગર્ભમાં રહેલા બાળક ઉપર પડે છે, અને આગળના એના ડેવલપમેન્ટ ઉપર પણ પડે છે. તો આઈડિયલ પરફેક્ટ ટાઈમ છે. હરી બોલ. ખૂબ સરસ. વેલકમ ટેસેના માતાજી. અમે આશા રાખીએ છીએ તમે અમારી સાથે જોડાયા રહો, બરાબર. અને કાંઈ પણ પ્રશ્ન હોય, નવા પાર્ટિસિપન્ટ ખાસ જે જોડાયા છે, કાંઈ પણ પ્રશ્ન હોય, બરાબર. આપણે સરસ એક પારિવારિક માહોલ છે. હિતેશ્રી માતાજી વેલકમ, બરાબર. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. માઇક ચાલુ કરી હેન્ડ રેસ કરીને પૂછી લેવાનું, પ્રભુજી આ પ્રશ્ન છે. આમ તો ક્વેશ્ચન આન્સર સેશન આપણે ઓપન કરીએ છીએ લાસ્ટમાં, બરાબર. તો બે ધડક પૂછવાનું છે, અને બિલકુલ એવું માનવાનું છે મને કાંઈ ખબર નથી પડતી, અને બિલકુલ એવું માનવાનું છે કે આ કોઈને ખબર નથી પડતી. એ જેટલા પણ આ જોડાયા છે, અપ ટુ 100 પાર્ટિસિપેન્ટ, તમારે એવું માનવાનું છે કે આ કોઈને કઈ ખબર નથી પડતી, ઇવન મને પણ. કાંઈ ચિંતા નથી કરવાની, બધાએ સાથે મળીને શીખવાનું છે. મને આવડશે તો શાસ્ત્રમાંથી જવાબ આપીશ. બાકી એવું નથી કહેતો કે હું બહુ મોટો તત્વજ્ઞાની માણસ છું, તમારા બધા પ્રશ્ન જવાબ મારી પાસે હશે. પણ હા, મને નહીં આવડે તો મારા ગુરુ મહારાજ છે, મારા શિક્ષા ગુરુ છે. આપણી પાસે સરસ આચાર્ય પરંપરા છે કે આપણે શાસ્ત્રમાંથી જવાબ શોધીને આપણને આપશે. બાકી હું કોઈ મનોકલ્પિત તમને જવાબ નહીં આપું કે ના ના મને ગમે છે ને હું કઉ છું એમ. અહીંયા હું કઉ છું એને કોઈ અવકાશ નથી. અહીંયા શાસ્ત્ર શું કે છે, ગુરુ શું કે છે, ભગવાન શું કે છે, માત્ર એની જ ચર્ચાઓ છે. એટલે બે ઝડક તમે લોકો પ્રશ્ન પૂછજો, બરાબર. અને આપણે આજના અધ્યાય તરફ આગળ વધીએ. ખૂબ લાંબો અધ્યાય છે, પણ મારે રોજ એક એક નવા પાર્ટિસિપેન્ટનું આ રીતના ઇન્ટ્રોડક્શન જોઈએ છે. એટલે આવતીકાલ માટે નવા પાર્ટિસિપેન્ટમાંથી કોણ તૈયાર થશે? ઘણા બધાને માઇક ચાલુ કરીને બોલવામાં થોડું સ્ટેજ ફિયર જેવું હોય છે કે ના ના કેમ બધાની વચ્ચે બોલવું. તો હું ફરીથી કહી દઉં, પારિવારિક માહોલ છે, બોલો, કઈ ચિંતા કરવાની જરૂર નથી. આવડે ના આવડે એની કઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે, બરાબર ને? તો કાલે ઇન્ટ્રોડક્શન કોણ આપશે? હિતેશ્રી માતાજી આપશે, રાઈટ. એનો વિડીયો ચાલુ છે, હિતેશ્રી સાધુ માતાજી, બરાબર ને? કેવી રીતના તમે આ કોર્સમાં આવ્યા છો અને શું શું તમારી અપેક્ષાઓ છે આ કોર્સ પાસેથી અને મારી પાસેથી, બરાબર? તો આગળ વધશું. આજનો અધ્યાય તમે લોકોએ સરસ જવાબ આપ્યો, 5 કારણ, અને 5 કારણોના જવાબ. આનો સ્ક્રીનશોટ લઈ લો, આ તમારી સામે જે છે. કારણ કે ગઈકાલે 5 જે કારણ રજૂ કર્યા ને અર્જુને, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા, બસ એ 5 જવાબના શ્લોકો સામે લખેલા છે. જો અર્જુને કીધું પ્રભુ હું મારી ના શકું, કરુણા, મને દયા આવે છે, તો ભગવાને 11 થી લઈને 30 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું કે અર્જુન આપણે શરીર નથી, અર્જુન તું શરીર નથી, તું આત્મા છે, વી આર સોલ, બરાબર. અને સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે. કોઈ આનંદ નથી, તો ભગવાન 31 થી લઈને 37 શ્લોકમાં અર્જુનને જવાબ આપે છે. અને ત્યાં અર્જુન સકામ કર્મ યોગની ચર્ચાઓ, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ, બરાબર. ત્યાં ભગવાન નિષ્કામ કર્મ યોગ, બરાબર. અને વર્ણશંકર પ્રજાને કઈ રીતના રોકવા માટે આઈડિયલ બનવાની વાત, તો 33, 38 થી લઈને 53 શ્લોક, 45, 46 અને ત્રીજા અધ્યાયના શ્લોક. અને છેલ્લે અનિર્ણિતતા, ભગવાન એક શ્લોકમાં જવાબ આપે, 2.41, બરાબર. એટલે આ સ્લાઇડ બહુ જ આના ઉપર આખો અધ્યાય ટકેલો છે, બરાબર. હવે આ જ અધ્યાય ઉપર આગળ વધીએ તો એક નાનો એવો પ્રશ્ન છે, તમે લોકો તમે ચેટ બોક્સમાં લખજો કે ભાઈ ભગવાને અર્જુન એમ કીધું કે અર્જુન ભલે તારા સામે દાદા હોય કે ગુરુ હોય, ધર્મના માટે એનું બલિદાન આપવું પડશે, કારણ કે એ લોકો અધર્મની સાઈડમાં છે, તો તારે બલિદાન આપવું પડશે. તારે અહીંયા અત્યારે મોહમાં પડીને તું અધર્મીઓનો સાથ આપી શકે નહીં. તો આવું શું થયું છે ભૂતકાળમાં પણ, કે કોઈએ કોઈના પરિવારનો ત્યાગ કર્યો હોય ભગવાનની પ્રસન્નતા માટે? આવા કોઈ ઉદાહરણ છે આપણી પાસે? જેમ કે એક ઉદાહરણ તમને હું આપી દઉં કે ભાઈ ચાલો વિભીષણજીએ ત્યાગ કર્યો, કોનો? તો કે એના સગા ભાઈનો, રાવણનો ત્યાગ કર્યો હતો ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર ને? વિભીષણજીએ. આવા બીજા કોઈ એક્ઝામ્પલ છે કે જે, બરાબર ને? તો તમે લોકો ચેટ બોક્સમાં ટાઈપ કરો, હું ધીમે ધીમે આગળ વધું છું, કારણ કે સમય આજ ઘણો બધો જોશે આપણે.
તો શરૂઆત કરીએ પિતા પુત્રના સંબંધમાં વાત કરીએ તો પ્રહલાદ મહારાજ એમના પિતા હિરણ્યકશિપુનો ત્યાગ કરી દીધો હતો. કારણ કે હિરણ્યકશિપુ એવું કીધું હતું કે ભાઈ હું જ ભગવાન છું. આખા કહેવાય હિરણ્યકશિપુ ત્રણેય લોકનો એ સમયે જમાવી દીધું હતું આધિપત્ય, અને ઘોષણા કરી દીધી હતી કે મારા સિવાય કોઈની જો કોઈ પૂજા કરે, ભગવાન વિષ્ણુનો કોઈ યજ્ઞ પણ કોઈ કરે તો એનું ગળું કાપી નાખો. અને એની ઘરે 5 વર્ષનો નાનો એવો બાળક પ્રહલાદ મહારાજ સ્કૂલમાં જઈ અને એના બધા મિત્રોને રિસેસ નો ટાઈમ આવે ને વચ્ચે, રિસેસ ના ટાઈમમાં પ્રહલાદ મહારાજ ટીચર બની અને એ બધા એના બીજા મિત્રો અસુરોના બાળકોને સમજાવે છે. શું? તો કે મારા પિતા ભગવાન નથી, ભગવાન તો વિષ્ણુ છે, ભગવાન કૃષ્ણ છે, અને આપણો મનુષ્ય જન્મ છે, મહામૂલો છે, અને આપણે એની ભક્તિ કરવી જોઈએ. આ વાતની ખબર પડે છે. ભાઈ તને આવું ભણાવે જ કોણ? ટીચરને બોલાવે કે અમે આવું શીખડાવતા નથી. બરાબર. તો આ જ્ઞાન ક્યાંથી આવ્યું પ્રહલાદ મહારાજ પાસે? બરાબર. અને વિચાર કરો કે પોતાના જ પિતા દ્વારા એક પણ એવી યોજના બાકી નહોતી એને મારી નાખવા માટેની. એક પણ તમને યાદ આવે તે બધી જ યોજનાઓ, બરાબર, હાથીના પગની નીચે કચડી નાખવા, ઝેરી સાપનો દંશ આપવો, પહાડ ઉપરથી ફેંકી દેવું, અને છેલ્લે બાકી હતું તો એની ફઈને બોલાવી, બરાબર, હોલિકાને ખોડામાં લઈને બેસી ગયા. બ્રહ્માજી દેવતા દ્વારા વરદાન પ્રાપ્ત હતું હોલિકાને, ભાઈ અગ્નિમાં બળશે નહીં. પણ ભગવાન એના ભક્તની રક્ષા કરવા માટે આવે છે, અને બીજા કોઈના પણ વરદાન ત્યારે ચાલતા નથી, અને હોલિકાનું દહન થાય છે અને પ્રહલાદ મહારાજ બચી જાય છે. તમને ખ્યાલ છે. તો પ્રહલાદ મહારાજે પિતાનો ત્યાગ કર્યો. એના સિવાય હરિયાશ્વ અને બહુલાશ્વ, બરાબર, દક્ષ પ્રજાપતિના જે પુત્ર છે, અહીંયા એની વાત છે, હરિયાશ્વ અને બહુલાશ્વ. એટલે આ એક ગ્રુપનું નામ છે એકચ્યુઅલી, આ એક વ્યક્તિનું નામ નથી. હરિયાશ્વ અને બહુલાશ્વ કેટલાય બધા પુત્રો, 5,000 પુત્રો એક સાથે, કારણ કે એ સમયે સૃષ્ટિનું સર્જનની એકદમ શરૂઆત હતી, બરાબર, અને ભગવાનનો આદેશ હતો, બરાબર, કે ભાઈ સૃષ્ટિના સર્જન માટે માનસ પુત્ર, બ્રહ્માજીએ જે પુત્રનું સર્જન કર્યું, માનસ પુત્રનું સર્જન કર્યું. સ્ત્રી પુરુષના સંબંધ વાળા પુત્રોનું સર્જન શરૂઆતમાં નહોતું કર્યું બ્રહ્માજીએ, માનસ પુત્ર. પછી પછી મનુ મહારાજ આવ્યા અને એમના પત્ની. પછી એ કહેવાય કે આપણા જેમ સ્ત્રી પુરુષના બાળકો આવે એ રીતના પછી સૃષ્ટિની શરૂઆત થઈ. તો આ દક્ષ પ્રજાપતિના પુત્રો જે હતા, હરિયાશ્વ અને બહુલાશ્વ, એમને કીધું તું ભાઈ આગળ જઈ જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી લગ્ન કરો, સંતાન કરો, અને સૃષ્ટિનું, બરાબર, સંચાલનમાં અમને હેલ્પ કરો. પણ નારદજી એમના મોટા ભાઈ જાય છે અને આ બધાને ભગવાનનો ઉપદેશ આપે છે અને બધાને સંન્યાસી બનાવી દે છે. એટલે જ નારદજીને શ્રાપ છે કે તમે એક જગ્યાએ ક્યાંય રોકાઈ નહીં શકો. એ પછી એમને, બરાબર, દક્ષ પ્રજાપતિ દ્વારા અપાયેલો શાપ છે, બરાબર. તો એમને પણ ત્યાગ કર્યો, હરિયાશ્વ બહુલાશ્વ. 4 કુમારો, આ તો બ્રહ્માજીના પોતાના માનસ પુત્ર 4, સનક સનાતન, બરાબર, આ 4 જે પુત્ર છે, તો એને પણ એના પિતાજીનો ત્યાગ કર્યો. પિતાજીએ એને પણ એટલા માટે જ ઉત્પન્ન કર્યા હતા કે ભાઈ આગળ જતા તો કે ભાઈ સૃષ્ટિના સર્જનમાં હેલ્પ કરે, લગ્ન કરે, સંસારમાં આવે. પણ નારદજી એમની પાસે કહે નહીં, એ બરાબર, એમને પણ કમ્પ્લીટ, તો કે એ બધા સંન્યાસી થઈ ગયા, એમને પણ ત્યાગ કર્યો. એના સિવાય ઘણા બધા એવા સંબંધો છે કે જેમાં ભગવાનની પ્રસન્નતા માટે, જેમ કે હમણાં આપણે વાત કરી, વિભીષણજીએ રાવણનો ત્યાગ કર્યો. આ તો જગ જાહેર છે, આપણે બધા રામાયણ જોઈ પણ છે, બરાબર. પછી બલિ મહારાજની કથા તમે સાંભળી હશે ને, ભગવાન વામન દેવ, બરાબર, નાના એવા સ્વરૂપમાં આવે છે, બલિ મહારાજને કહે છે કે ભાઈ ભિક્ષામ દેહી. બલિ મહારાજ કે શું જોઈએ છે? વામન દેવ કે 3 ડગલા જમીન. અરે માગો માગો, શું આખો ગ્રહ માગો? કારણ કે બલિ મહારાજ ત્યારે કહેવાય 3 લોકનું શાસન, આધિપત્ય હતું બલિ મહારાજ પાસે. એનું સ્વર્ગ ઉપર આધિપત્ય હતું બલિ મહારાજનું. તો બલિ મહારાજે કીધું કે ભાઈ તમે શું ખાલી 3 ડગલા જમીનની વાત કરો, તમે માગો આખો ગ્રહ કોઈ આપી દઉં. ભગવાન કે ખાલી 3 ડગલા આપી દે ને, વધારે કઈ જોતું નથી. બલિ મહારાજ ત્યારે ઓળખતા નહોતા કે આજ ભગવાન વિષ્ણુ, આજ નારાયણ, આજ કૃષ્ણ, આજ વામન દેવ છે. ત્યારે શુક્રાચાર્ય આવીને બલિ મહારાજને કાનમાં કહે છે, બલિ રેવા દેજે, 3 ડગલા માંગે છે પણ 3 ડગલામાં તું આપી નહીં શકે, તારું બધું પૂરું કરી નાખશે, ઉપરથી લઈને નીચે સુધી, તારું પોતાનું કમ્પ્લીટ. બલિ મહારાજ સાંભળે છે, શું વાત કરો છો, કે નારાયણ છે? હા, એ કે નારાયણ. શુક્રાચાર્ય ઓળખી ગયા. એટલે જયારે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ આવશે ને, એમાં શુક્રાચાર્યને ભગવાનની વિભૂતિ બતાવી છે. કારણ કે ઓળખી ગયા કે આ તો નારાયણ છે, આ તો વિષ્ણુ છે. અને ત્યારે બલિ મહારાજ કહે છે કે ના ના, શું વાત કરો, નારાયણ છે. અરે નારાયણ જો યાચક બનીને મારી પાસે આવ્યા હોય, હું પાછો થોડો હટું, કઈ વાંધો નહીં, ભલે બધું જ લઈ જાય. કારણ કે હું કોનો પૌત્ર છું? પ્રહલાદ મહારાજના પૌત્ર. બલિ મહારાજ એટલે બીજું કોઈ નહીં, એ જ પ્રહલાદ મહારાજના દીકરા થાય, પૌત્ર થાય, બરાબર. તો કે કઈ વાંધો નહીં. એને એના ગુરુનો ત્યાગ કરી દીધો. વિચાર કરો, બલિ મહારાજે એમના ગુરુ મહારાજ શુક્રાચાર્યનો ત્યાગ કરી દીધો, કારણ કે ભગવાનને પ્રસન્ન કરવા છે ને. એટલે જે આપને કૃષ્ણની નજીક ના લઈ જાય, આગળ આવશે જે ગુરુની વ્યાખ્યા આવશે આગળ,
આપણે ભણશું, even લેવલ 2 માં ડિટેલમાં ભણશું. જે ગુરુ કૃષ્ણ તરફ ના લઈ જાય તો એને ગુરુ ના કહેવાય. ગુરુની વ્યાખ્યા આવશે, પદ્મ પુરાણના રેફરન્સ લઈશું, ચૈતન્ય ચરિતામૃતમાં આપણે જઈશું. અને આગળ બ્રાહ્મણની પત્નીઓ વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણ અને બલદેવજી વિચરણ માટે નીકળ્યા છે, ગાઉ કહેવાય કે ગયા ચરાવવા માટે, અને ભૂખ લાગે છે, લીલા કરે છે ભગવાન, અને જાય છે કે ભાઈ એમના જે મિત્રો છે મોકલે છે. બ્રાહ્મણ યજ્ઞ કરતા હતા અને કહે છે કે ભાઈ કૃષ્ણ બલરામને ભૂખ લાગી છે. તો બ્રાહ્મણો કહે છે હજી તો વાર છે ભાઈ, થોડી વાર પછી આવજો, હજી તો આહુતિ આપવાની બધું બાકી છે, અમે ના આપીએ. બ્રાહ્મણો ના આપ્યું, પણ બ્રાહ્મણની પત્નીને ખબર પડી કે સાક્ષાત કૃષ્ણ આવ્યા છે, સાક્ષાત બલરામ છે. અને યજ્ઞના ભોગતા તો અલ્ટિમેટલી એ છે, 5મો અધ્યાય 29મો શ્લોક વાંચો, ભોગતારમ યજ્ઞ તપસા. અલ્ટિમેટલી બધા યજ્ઞના ફળ અર્પણ ક્યાં થાય છે? ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, ભગવાન નારાયણને. તો એ સાક્ષાત આવ્યા છે અને તમે એમ કહો છો યજ્ઞ હજી બાકી છે. બરાબર. અને એ બધી પત્નીઓ પોતાના પતિની અવજ્ઞા કરીને ભગવાન પાસે બધો જ ભોગ લઈને ભગવાનને આપી દે છે. બરાબર. પછી તો એ બધા બ્રાહ્મણો જે પ્રખર વેદાંતિઓ, વેદમાં પારંગત, એ બધા હાથ જોડીને એની પત્ની સામે ઉભા રહે છે. ખરેખર અમારી મોટી ભૂલ થઈ ગઈ, તમે ઓળખી ગયા અને અમે આ વેદો જાણવા છતાંય અમે ભગવાનને ઓળખી શક્યા નહીં. છે પ્રસંગ શ્રીમદ ભાગવતમ 10મ સ્કંદની અંદર. બરાબર. અને આના સિવાય ઘણા બધા એવા રેફરન્સ તમને મળે. ભરત મહારાજ, રઘુનાથ દાસ ગોસ્વામી મહારાજ, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, લક્ષ્મણજી. રામચંદ્રજીને વનવાસ હતો, લક્ષ્મણજીને થોડો હતો, માતા સીતાને થોડો હતો વનવાસ, છતાં પણ લક્ષ્મણજી સાથે ગયા ને. બરાબર. ભરતજી. બરાબર. અને આપણા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ. બરાબર. આખો સંસારનો ત્યાગ કર્યો 70 વર્ષની ઉંમરે. તમે વિચાર તો કરો, 70 વર્ષની ઉંમરે એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય ને તો આપણા ઘરના વડીલોને પૂછો, જીવ ના હાલે એકલા જતા. અને દાદા 70 વર્ષે કાર્ગો જહાજમાં બેસીને અમે ત્યાં ગયા અમેરિકા. બરાબર. આખો સંસારનો ત્યાગ કરીને વૃંદાવનમાં બેસીને એક આશ્રમ ખોલીને ભક્તિ કરી શકતા હતા ત્યાં આરામથી. બરાબર ને. ઘણા બધા સાધુ સંતો મહંતો કરે છે ને વૃંદાવનમાં, કાશીમાં, એક જગ્યાએ બેઠા બેઠા આરામથી ભક્તિ. પણ એમને આ ના સ્વીકાર્યું, કારણ કે એમને એના ગુરુ મહારાજનો આદેશ હતો કે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરો. તમારે એકલાએ ભગવતધામ નથી જવાનું, હજારો જીવોને ભગવતધામ લઈને તમારે જવાનું છે. 70 વર્ષની ઉંમરે ગયા બધાનો ત્યાગ કરીને. તો આવી રીતના કઈ અર્જુન કઈ પેલું નથી કરતા. બરાબર. અર્જુન કઈ પહેલી વાર કઈ એના ગુરુ નો દ્રોહ કરતા હોય કે એમના ભસ્મ પિતામહની સામે પડીને યુદ્ધ કરતા, આવું ઘણી બધી વખત હિસ્ટ્રીમાં થયું છે. એ ભગવાનની પ્રસન્નતા માટે અનેક ભક્તોએ બરાબર પોતાના પરિજનો જે ભગવાન તરફ ના હોય, અધર્મી હોય, બરાબર, એમનો સાથ નથી આપ્યો. તો બીજા અધ્યાયમાં મોટી મોટી જે બધી ચર્ચાઓ આજથી શરૂઆત થશે, 5 વિભાગમાં વહેંચશું આપણે. અને આમ જોઈ તો ભગવદ્ ગીતાની શરૂઆત બીજા અધ્યાયના 7મા શ્લોકથી થાય, જ્યારે અર્જુન, અહીંયા આ જે 7મો શ્લોક છે ટર્નિંગ પોઈન્ટ છે ભગવદ્ ગીતાનો. સરસ શ્લોક છે, આપણે બધા કંઠસ્થ કરવો જોઈએ. જે લોકોને આવડતો હોય મારી સાથે માઇક ચાલુ કરીને ગાઈ શકે છે. કાર્પાણ્ય દોષો પહત ત્વામ ધર્મ સમૂઢિત યત શ્રેય હમ સાધિ મામ. હરી બોલ. એક સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું ઉચ્ચારણ થાય, વિચાર કરો ને, વાઇબ્રેશન આજુબાજુમાં ક્યાં સુધી જાય. તમે તમારા માઇક તરત બંધ કરી દેજો. ઓકે. તો આ જે શ્લોક છે શરણાગતિનો શ્લોક છે. જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે ને, ઘણી વખત એવું થાય મારી સાથે આવું શું કામ થાય છે, બધાને સારું છે, મારી સાથે આમ શું કામ. અથવા તો ઘણી વખત આપણી સામે 1 2 3 4 5 રસ્તાઓ હોય. બરાબર. ત્યારે આપણને તમારે શું કરવું જોઈએ, થાય ને આવું ઘણી વખત જીવનમાં. કેટલા બધા રસ્તાઓ હોય. ઘણી વખત એમ થાય કે મારા કયા કર્મોનું ફળ મને નડે છે, હું શું કામ દુઃખી થાઉં છું, હું શું કામ હેરાન થાઉં છું. આવા ઘણી વાર આપણને પ્રશ્ન થાય ને. બરાબર. શ્રેની માતાજી, ઉર્મિલા માતાજી, હિતેશ્રી માતાજી, આવા પ્રશ્ન તમને બધાને થતા હશે ને. બરાબર ને. કે આવું શું કામ મારે હેરાન થવાનું છે, મારા જીવનમાં શું તકલીફ છે, શું હશે. ત્યારે આ શ્લોક છે એ બોલવો જોઈએ. અને ભગવાનને ખૂબ શરણાગતિના ભાવ સાથે કહેવું જોઈએ, ભગવાન કાર્પાણ્ય દોષો પહટ સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેય. મારું શ્રેય શેમાં છે હે કૃષ્ણ. ચાત નિશ્ચિતમ, નિશ્ચિત કહો, બ્રૂહી તન્મે, મને કહો. કારણ કે શિષ્ય તે અહમ, હવે હું તમારો શિષ્ય છું. અત્યાર સુધી અર્જુન અને કૃષ્ણની વાતો થતી હતી મિત્રવત,
મારા ભાઈબંધ છે કૃષ્ણ. મિત્રવત ચર્ચાઓ અહીંયા પૂર્ણ થઈ, બરાબર. દલીલો બધી પૂરી થઈ. કારણ કે દલીલો કરવાથી કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. આનું એક જો પ્રશ્ન પૂછી શકાય, જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછવો અને દલીલ કરવી, એ બે વસ્તુ જુદી જુદી છે. આપણે બધા સ્કૂલ કોલેજોમાં ભણ્યા, બરાબર. આપણને બાલ મંદિર થી અત્યાર સુધી આપણને શીખડાવ્યું આપણા ટીચરે કે એક અડે એક થાય ને બ ગળે બે થાય. એક અડે એક પછી બગડે બે આવે. તમે કે મેં કોઈ દિવસ આપણા ટીચરની સામે દલીલ કરી કે ભાઈ એક અડે એક પછી બગડે બે શું કામ આવે, અથવા 1 પછી 2 શું કામ આવે? તમે બધા કદાચ ઇંગ્લિશ મીડિયમ વાળા હોય, તો હું ગુજરાતી મીડિયમ વાળો છું, બરાબર. એક અડે એક પછી બગડે બે શું કામ આવે? આવો પ્રશ્ન કોઈ દી કર્યો આપ? ભાઈ એકડો આમ જ કેમ થાય? કોઈ દિવસ એ બી સી ડી, તો એ બી સી પછી ડી શું કામ આવે? ડાયરેક્ટ ઈ કેમ ના આવે? ઈ પછી ડી શું કામ ના આવે? કોઈ દી પ્રશ્ન કર્યો નહીં. કોઈ દી લગભગ કોઈ દલીલ નહીં કરી હોય. કરી 1 + 1 2 શું કામ થાય? 1 + 1 3 શું કામ ના થાય ભાઈ? કોઈ દી પ્રશ્ન? કોઈ દી આપણે દલીલ નહીં. ત્યારે આજે તમે ને હું એ ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરીને તમે કઈક ડિગ્રી પ્રાપ્ત કરી છે, મેં કઈક ડિગ્રી પ્રાપ્ત કરી છે, હું ડોક્ટર છું, તમે એન્જિનિયર છો, ટીચર છો, ગૃહિણી છો, કઈ ને કઈ પોસ્ટ પોઝિશન ઉપર બેઠા છો. કઈ રીતના? તો કે જિજ્ઞાસા વ્યક્ત કરી હતી, પણ દલીલો નથી કરી. માનસિક તર્ક વિતર્કો નહીં. એટલે એમ દલીલો કરવાથી જ્ઞાન પ્રાપ્ત ના થાય એ અર્જુનને ખબર પડી ગઈ. અર્જુનને કહી દીધું, પ્રભુ શિષ્યસ્તેહમ સાધી મામ તો આમ હવે તમારું હું શિષ્ય છું. તમે મને કહો કે આમાંથી હું બહાર કેમ નીકળું? શરણાગતિનો ભાવ જ્યાં સુધી ભગવદ્ ગીતામાં ભગવાન પાસે ના આવે ને, ત્યાં સુધી ભગવદ્ ગીતા શીખી શકાતી નથી. તમે એક એક્ઝામ્પલ મને આપો શાસ્ત્રમાંથી, તમે કોઈ સંતો મહંતોને ઓળખતા હોય જેને તમને એવું લાગે ભગવદ્ પ્રાપ્તિ થઈ હોય, અને ગુરુની કૃપા વગર એને ભગવત પ્રાપ્તિ થઈ હોય, ગુરુની શરણાગતિ વગર, ભગવાનની શરણાગતિ વગર એને ભગવત પ્રાપ્તિ થઈ હોય, કે ભગવદ્ ગીતા સમજાણી હોય, શાસ્ત્ર સમજાણા હોય, તો એક એક્ઝામ્પલ આપો. તમને નહીં મળે. હું તમને 1000 એક્ઝામ્પલ આપી શકું ભક્તમાલની કથામાંથી, રામાયણમાંથી, બરાબર, શ્રીમદ ભાગવતમની અંદર, કે બધા જ જેટલાને પણ ભગવાન પ્રાપ્ત થયા હોય, બરાબર, તો એ શરણાગતિનો ભાવ, ગુરુની શરણાગતિ અને ભગવાન પ્રત્યેની શરણાગતિ, ત્યારે આ થયું છે. બરાબર. પછી ધ્રુવ મહારાજ હોય, પ્રહલાદ મહારાજ હોય, કે પછી રામચરિત માનસના લેખક, બરાબર, ગોસ્વામી તુલસીદાસજી હોય, એની ગુરુ નિષ્ઠા તો જો, બરાબર. નાભાજી મહારાજની ગુરુ નિષ્ઠા જોવો તમે. શરણાગતિ બહુ મહત્વની. જ્યાં સુધી શરણાગતિનો ભાવ નહીં આવે, કૃપણતા, કાર્પાણ્ય, ત્યાં સુધી તમને એવું નહીં લાગે કે હું કૃપણ છું, મને કઈ ખબર નથી પડતી, ત્યાં સુધી સામેવાળો તમને જ્ઞાન આપી શકે નહીં. ભૌતિક જગતમાં ના આપી શકે ને? આપી શકે, બરાબર ને? તમે તમારા ટીચર પાસે જાઓ, બરાબર, ધારો કે તમારે ઇંગ્લિશ શીખવું છે અને તમારે ઇંગ્લિશના ટીચર પાસે જાઓ, ટીચરને કહો આ તો ઠીક છે ભાઈ, મારે થોડું ઘણું શીખવું છે તમારે, બાકી આમ તો મને બધું આવડે છે, આપણે બધું વાંચી લીધું છે, હું આમ તો વિદ્વાન છું, તમારે એ ઘરે કોણ તમને શીખડાવશે? તો ટીચર કહેશે ને, ભાઈ તું વિદ્વાન હોય તો ભાઈ તને તો હું શું શીખડાવી શકું, ભાઈ તને બધું આવડતું હોય તો. પણ ટીચરને કહેવું પડશે ને કે મને આવડતું નથી, મને સમજાતું નથી, ત્યારે આપણને શીખવા મળશે. આ બહુ મહત્વની વસ્તુ છે, કૃપણતા. અહીંથી ભગવદ્ ગીતાનો પાયો છે આ શ્લોક જે છે. આ ના આવે તમારામાં તો તમને ભગવદ્ ગીતા નહીં સમજાય. ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા ગુજરાતની અંદર એવા પંથ, સંપ્રદાય, પરિવાર ચાલે છે કે જેને ભગવદ્ ગીતાના બધા શ્લોક આવડે, પણ એ શ્લોકને જીવનમાં એપ્લાય નથી, જીવનમાં ઉતારેલા નથી. આવા હું તમને 1000 એક્ઝામ્પલ ગુજરાતની અંદર આપું, કારણ કે ગુજરાતની અંદર આવા ઉત્પાત વધારે છે બહાર કરતા, બરાબર. તો જ્યાં સુધી શરણાગતિનો ભાવ નહીં આવે ત્યાં સુધી ભગવદ્ ગીતા આપણે સમજી શકતા નથી. એટલે અર્જુન આયા શરણાગતિના ભાવ સાથે ભગવાનના શરણાગત થયા, અને હવે ભગવાનને કહે છે મને જ્ઞાન આપો. શું ક્યારે આપણે આવી રીતના ભગવાનના શરણે ગયા છીએ? બરાબર, ના ગયા હોય તો જાજો. ક્યારેક જીવનમાં મુશ્કેલી હોય ને, રાત્રે સૂતી વખતે આ શ્લોક બોલજો, કાર્પણ્ય દોષો પહટ સ્વભાવ. ના આવડે તો જોઈને જોઈને બોલજો, રસ્તા ખુલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. કારણ કે આ શરણાગતિનો શ્લોક છે, અહીંથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય. અને અર્જુન આખી ભગવદ્ ગીતામાં વાંચશે શું? પ્રભુ મારું શ્રેય શેમાં છે? યત શ્રેય, આગળ પણ આવશે, કેટલી વખત આવશે. અર્જુન પ્રેય નહીં માગે, બે શબ્દ છે, શ્રેય અને પ્રેય. પ્રેય એટલે શોર્ટ ટર્મ બેનિફિટ, ટૂંકા ગાળાનો ફાયદો. અર્જુનને ખબર હતી ટૂંકા ગાળાનો ફાયદો તો યુદ્ધ જીતીને રાજા બનશે, અને શ્રેય લાંબા ગાળાનો ફાયદો. અર્જુન ભગવાનને કહે છે પ્રભુ લોંગ ટર્મ બેનિફિટ હોય ને મને આપો, શોર્ટ ટર્મ નહીં, બરાબર. તો આવી રીતના શરણાગતિ, જયારે ગજેન્દ્ર મોક્ષની કથા શ્રીમદ ભાગવતમની અંદર છે, ગજેન્દ્ર મોક્ષે ભગવાનને શરણાગતિ થઈ, ભગવાન સાક્ષાત દોડીને આવ્યા. સ્વયં બ્રહ્માજીથી ભૂલ થાય છે, બ્રહ્મ વિમોહન લીલા, બરાબર, ભગવાનના શરણે આવે છે, બરાબર ને.
અને ઘણા બધા પ્રસંગો છે. પ્રહલાદ મહારાજ ભગવાન નરસિંહદેવના શરણે જાય છે, ખૂબ ક્રોધિત. નરસિંહદેવનું ક્યારેક કથા વાંચો, ક્યારેક સાંભળો, બરાબર, રૂવાડા ઉભા થઈ જાય. નરસિંહદેવનું જે ચરિત્રનું જે વર્ણન છે, બરાબર, જે હિરણ્યકશિપુ સાથે એમની જે ફાઇટ છે, અને પછી એનું જે રૌદ્ર સ્વરૂપ છે, બરાબર, બધા દેવી દેવતાઓ દૂરથી જોઈ અને થર કાપે છે. બરાબર, ઇન્દ્ર તો ઠીક છે, સાક્ષાત બ્રહ્માજી દૂર ઉભા છે, સાક્ષાત કાપે છે કે આને શાંત કેમ કરવાના. હિરણ્યકશિપુનો વધ થઈ ગયો, હિરણ્યકશિપુ એને ફાડી નાખ્યા, મારી નાખ્યા, બધું પતી ગયું. પછી બ્રહ્માજી વિચાર કરે છે કે આને શાંત કેવી રીતના કરવાના. બરાબર, બધા દેવતાઓ નક્કી કર્યું, ભગવાન શિવજી મહાદેવને બોલાવીએ. સાક્ષાત શિવજી સામે ઉભા છે, ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે શાંત થઈ જાવ. બરાબર, હવે તમારી યોજના પૂરી થઈ ગઈ ને આવવા માટેની. ત્યારે ભગવાન નરસિંહદેવ કે છે, કઈ રીતના શાંત થાવ, તમે કહો છો મારા ભક્તને હેરાન કર્યા છે, શાંત નહીં થાવ. ના થયા, ભાગવતમમાં વર્ણન છે, ના થયા. બધા કહે છે કે કામ કરો, કોઈનાથી શાંત ના થાય ને એ પત્નીથી શાંત થઈ જાય, હારા હારા શાંત થઈ જાય છે પત્નીથી. બોલાવો, લક્ષ્મીજીને બોલાવ્યા, ભાઈ આવો, તમારા પતિ ખબર છે ક્યાં છે સવારના? તો કે સવારના નીકળી ગયા છે, દેખાણા નથી, કે હમણાં આવું કઈ ગયા છે, અહીંયા છે, કે આવો તો ખરી. આવ્યા લક્ષ્મીજી, અને બ્રહ્માજીએ કીધું ફોન કરીને, એ સમયે કઈક હશે ટેકનોલોજી, બ્રહ્માજીએ કીધું કે ભાઈ શાંત નથી થતા, તમે આવો. લક્ષ્મીજી આવ્યા, ક્યાં છે કે નો હું શાંત થાય, કે હમણાં શાંત પાડી દો. બરાબર, અને લક્ષ્મીજી કે અંદર છે, કે અમે ત્યાં બધા દૂર ઉભા છીએ, અમે નજીક જવા માટે અત્યારે સક્ષમ નથી, અંદર છે કે તમે આટો મારતા આવો. અને લક્ષ્મીજી અંદર ગયા, જોયું તો પાછા અવતાર્યા, કે ના ના તમે ખોટું બોલો, આ મારા પતિ નથી, કે આ ક્યાં મારા પતિ છે, આ શિવનું મોઢું ના, આવા મારા પતિ ક્યાં છે? બરાબર જોવો, કે અંદર જઈને જો તમે, કે તમે રોજ ચરણ ની સેવા કરો છો ને, પગની સેવા, એકવાર જો ચરણ જોઈને તમે ઓળખી જશો કે આ તમારા જ છે. અંદર ગયા ને જોયું ફરીથી તો કે આ છે તો એ, કે પણ અત્યારે એ મૂડમાં નથી લાગતા, અત્યારે આને વર્તાવાય નહીં, પાછા એ તમારે જે કરવું હોય કરો, હું જાઉં છું, કે અત્યારે આને બોલાવવા જેવા નથી. સાક્ષાત લક્ષ્મીજી પાછા જતા રહ્યા. ત્યારે બ્રહ્માજી બધા દેવતાઓ ભેગા મળીને કહે છે કોના માટે પ્રગટ થયા છે, એને બોલાવી. પ્રહલાદ મહારાજ ને બાજુમાં કે બોલાવે છે, નજીક આવો. પ્રહલાદ મહારાજ ને હાથમાં હાર દે, તમે જ આવી, કે અમે નહીં. પ્રહલાદ મહારાજ ને કોઈ ભય નથી, કોઈ ડર નથી, મદ મસ્ત ચાલ, બરાબર ને, એમ કે મુખ ઉપર સરસ મજાનું સ્મિત, ભગવાન ઉપર શ્રદ્ધા છે, પૂર્ણ વિશ્વાસ થઈ. બાજુમાં જઈને ભગવાનને હાર પહેરાવે છે. ભગવાન નરસિંહદેવ પ્રહલાદ મહારાજ ને ઉપાડીને ખોળામાં બેસાડે છે. બરાબર, અને સિંહ એના બચ્ચાને કેવી રીતના પ્રેમ કરે? ચાટીને, જીભથી. બરાબર ને, પ્રહલાદ મહારાજ જીભથી ચાટીને પ્રહલાદ મહારાજને પ્રેમ કરે છે. હાથ એનો પંજો પ્રહલાદ મહારાજ ઉપર મૂકે છે. બરાબર, શરણાગતિનો ભાવ, ત્યારે ભગવાન પ્રસન્ન. હનુમાનજી મહારાજને ક્યારે આપણે ભૂલી શકીએ? કેમ ભૂલી શકીએ? શરણાગતિની વાત આવે તો. બરાબર ને, ડગલે ને પગલે પ્રભુ રામચંદ્રના ચરણ કમળમાં બેઠા છે. આજ પણ જયારે ભક્તોની ચર્ચા થાય અને હનુમાનજી મહારાજની ચર્ચા ના હોય એવું કોઈ દી બને નહીં. અને આજે પણ જ્યાં ભગવદ્ ગીતાની ચર્ચા હોય, જ્યાં રામચરિત માનસ, જ્યાં રામાયણની ચર્ચા હોય, ભાગવતમની ચર્ચા હોય, અને એ ક્લાસમાં હનુમાનજી ઉપસ્થિત ન હોય એવું કોઈ દી બને નહીં. કારણ કે હનુમાનજીનું પોતાનું વચન છે કે આ જગતની અંદર છેલ્લો રામકથા વાચક, રામાયણ વાચક, કથાકાર, ભાગવત કથાકાર છેલ્લો વધે ત્યાં સુધી હું અહીંયા રહીશ. ભગવાન પુષ્પક વિમાનમાં બેસવાનું કે છે, કાલો હનુમાનજી હવે કે અયોધ્યા જાય. હનુમાનજી કે પ્રભુની આ કથા હશે? રામચંદ્રજી કે કથા હું તો અહીંયા સાક્ષાત છું. પણ કે કથા હશે તમારી? તો કે ન્યા કથાની જરૂર નથી, હું સાક્ષાત છું. પ્રભુ મને કથામાં રુચિ છે, મારે કથા સાંભળવી છે. ત્યારે ભગવાન ચિરંજીવી ભવનું એને વરદાન આપે, અને હનુમાનજી સાક્ષાત આજે પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે. કોઈ પણ કથા ચાલે, હનુમાનજી મહારાજ ના હોય એવું કોઈ બને નહીં. બરાબર, શરણાગતિનો ભાવ છે ત્યારે ભગવાન એટલા પ્રસન્ન થાય. ભગવાન પાસેથી શીખવાનું છે, કારણ કે ભગવાન બેસ્ટ ટીચર છે. કૃષ્ણ છે બેસ્ટ ટીચર છે. જો કોઈ પણ હોય, કોઈ પણ પંથ હોય, સંપ્રદાય, ઇવન નિરાકારવાદી, માયાવાદી, વેદાંતિઓ ભગવદ ગીતા તો વાંચે જ છે. ભલે એમાંથી પોતાના કેવાય બુદ્ધિ શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક ગ્રહણ કરે છે, પણ વાંચે તો ભગવદ ગીતા છે. અને એ માને છે કે શ્રેષ્ઠ ટીચર કૃષ્ણ છે. કારણ કે વિચાર કરો, એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના, ધમાસણ યુદ્ધ ચાલુ થવાનું છે, શંખ ફૂંકાઈ ગયા છે, અને અર્જુન એમ કહે છે કે હું મારા દાદા હારે યુદ્ધ નહીં કરું, હું મારા ગુરુ હારે યુદ્ધ નહીં કરું. આની જગ્યાએ આપણે હોય તો શું કહીએ? એટલે ભાઈ, પેલા તને ખબર નહોતી તારા દાદા ને તારા ગુરુ સામે ઉભા રહેવાના, થોડા આપણા પક્ષમાં આવવાના છે, ત્યાં જ ઉભા રહેવાના, તને પેલા ખબર નહોતી? હવે બે બાજુ સેના ગોઠવાઈ ગઈ છે, બરાબર ને, સેંકડો રાજ્યના રાજાઓ તારા માટે બલિદાન દેવા માટે ઉભા છે, ને તું કેસ કે યુદ્ધ નહીં કરું. આપણે હોય તો એવું કહીએ ને, છાનો માનો યુદ્ધ કર. જયારે ભગવાન
તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષિદંતમ ઇદમ વચ. સ્મિત પૂર્વક, સ્માઇલ કરીને, ઠપકો નથી આપતા, હસતા ભગવાન સ્મિત પૂર્વક, બરાબર, ભગવાન અર્જુનને ગાઈડ કરે છે. ભગવાન શ્રેષ્ઠ ટીચર છે. જો પેલો આખો અધ્યાય કૃષ્ણનો એક શબ્દ નથી. અર્જુનને શાંતિથી સાંભળ્યા. આ સારા ટીચર ભગવાન પાસેથી આપણે શીખવું જોઈએ. આપણે કોઈ પ્રશ્ન પૂછે તો આપણે પેલા એનો પ્રશ્ન શાંતિથી સાંભળવો જોઈએ, સમજવું, અને એની વાતને કાપી ના નાખવી જોઈએ. જો ભગવાન વાતને કાપતા નથી, આગળ પણ તમે જોશો ને, 6ઠા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન પૂછશે તો ભગવાન વાતને કાપતા નથી. ત્યારે પણ ભગવાન એને એની વાતને સહમતિ આપી અને પછી આન્સર આગળ આપે છે. બરાબર, ભગવાન પાસેથી આ શીખવાનું છે. અને બીજું કે જ્ઞાન એટલું અને ત્યારે આપવું જ્યારે સામેની વ્યક્તિ તૈયાર હોય. અર્જુને જ્યારે શરણાગતિ સ્વીકારી ને, કાર્પણ્ય દોષો પહટ સ્વભાવો, પછી ભગવાને બોલવાનું ચાલુ કર્યું ત્યાં સુધી એક શબ્દ નથી. કારણ કે શરણાગતિ વગર જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. તમે હું પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શરણાગતિ પ્રાપ્ત કરી છે ને. અલગ અલગ સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, યુનિવર્સિટીમાં ગયા, શરણાગતિ લીધી છે ને, અલગ અલગ ટીચરની, પ્રોફેસરની, બરાબર. ત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરવાની એ પદ્ધતિ છે, સેમ આધ્યાત્મિક જ્ઞાન એ જ રીતના પ્રાપ્ત થાય છે. બિલકુલ ગુસ્સો નથી કરતા અને તરત જ બધા પ્રશ્નના જવાબ, અને વારંવાર અર્જુનને કહે છે મહાબાહો, હે ધનંજય, હે ગુડાકેશ, આવા શબ્દોથી ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરે છે. બધી ચર્ચાઓ પૂર્ણ થાય અને છેલ્લે 18મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આખી ભગવત ગીતા કીધી, બધું તને મેં જ્ઞાન આપી દીધું, શું લાગે છે? હું કહું એમ કરવું છે કે તને ઠીક પડે એમ? કોઈ વાંધો નહીં, તારી ઘર બે રસ્તા ઓપન છે, જેમ કરવું એમ, યુ આર ફ્રી. એવું નથી કે ભગવાન એમ કહી દીધું અર્જુન ભગવદ ગીતા કહી દીધી છે ને, હવે હું કહું એમ જ તારે કરવાનું છે, એવું નહીં. બધું જ્ઞાન આપ્યા પછી પણ ભગવાન કહે છે પસંદગી તારી, જે કરવું હોય. આને ભગવાન કહેવાય. ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા, બરાબર, આગળ પરાશર મુનિ આપણને આપશે. જ્યારે તમે જુઓ ભગવદ ગીતા કોઈ પણ પંથમાં, સંપ્રદાયમાં, બધી જગ્યાએ ભગવદ ગીતા છે, બરાબર, અલગ અલગ. તો ભગવદ ગીતામાં જ્યારે કૃષ્ણ બોલે છે ને, ત્યારે શું આવે છે? શ્રી ભગવાન ઉવાચ. એવું નથી આવતું કૃષ્ણ ઉવાચ, માધવ ઉવાચ, એવું ક્યાંય આવતું નથી. ભગવાન ઉવાચ. ભાગવતમ ખોલીને વાંચો, ભગવાન ઉવાચ. શિવજી બોલે છે તો રુદ્રો ઉવાચ, બરાબર. રાજા બોલે છે રાજો ઉવાચ, બરાબર. પણ કૃષ્ણ બોલે છે ત્યારે શ્રી ભગવાન ઉવાચ. વેદવ્યાસજીને ખબર હતી. લખનાર કોણ? ભગવદ ગીતા હેન્ડરાઇટિંગ કોના છે ખબર છે? એનીબડી? કોને ખબર છે હેન્ડરાઇટિંગ કોના? ગણેશજી. ગણેશજીના. ગણેશજીના હેન્ડરાઇટિંગ ગણેશજીના છે. ભગવદ ગીતાની સંપૂર્ણ વૈદિક સાહિત્ય લિપિબદ્ધ કરવામાં આવ્યું, બરાબર. વેદવ્યાસજી બોલતા હતા ને ગણેશજી લખતા હતા. તો ગણેશજીએ ક્યાંય વાંધો ઉપાડ્યો નથી, બરાબર ને. ગણેશજીએ ભગવાન ઉવાચ તો ભગવાન ઉવાચ જ લખ્યું છે. આગળ ઘણા બધા એવા શ્લોક આવશે જેમાં આપણે ઘણું બધું સમજવાનું છે. તો ભગવાન ઉવાચ, ભગવાન કોને કહેવાય સમજવા માટે જનરલી તમે જુઓ તો આજુબાજુમાં એવા ઘણા બધા પથ મત સંપ્રદાય પ્રવર્તક. ભગવાન તો નિરાકાર છે, ભગવાન જ્યોતિ છે, ભગવાન તેજ છે, ભગવાન ઓમ છે, ભગવાનનું પોતાનું કોઈ સ્વરૂપ નથી. આવા કેટલાય તમને મળશે, બરાબર ને. કેટલાય જય શાંતિ ને મા શાંતિ ને આવું કેટલાય બધા પંચ સંપ્રદાય છે. બાબા, દાદા, મામા, કાકાના કેટલાયના અલગ અલગ. ખોટું નહીં લગાડતા કઈ, પણ શાસ્ત્રમાં જે છે એ ચર્ચા કરશું આપણે. તો જ્યારે શ્રીમદ ભાગવતમ સ્કંદ પેલો વાંચો તેમાં બહુ જ ક્લિયરલી છે બ્રહ્મેથી પરમાત્મેથી ભગવતીથી શબ્દતે, ભગવાન કોણ છે એ જ તમે રુદ્ર ગીત વાંચો, બરાબર, ત્યાં છે. પદ્મ પુરાણની અંદર માતા પાર્વતી શિવજીનો સંવાદ, સ્કંદ પુરાણમાં માતા પાર્વતી શિવજીનો સંવાદ, રામચરિત માનસ બાલકાંડ 118મી ચોપાઈ માતા પાર્વતી શિવજીનો સંવાદ, બરાબર. શ્રીમદ ભાગવતમ દસમ સ્કંદ બ્રહ્માજીની સ્તુતિઓ, શ્રીમદ ભાગવતમ દસમ સ્કંદ ઇન્દ્રદેવની સ્તુતિઓ, બરાબર. આ બધી વાંચો, તમને સાર ખબર પડે હુ ઇઝ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડેડ. ખરેખર ભગવાન કોણ છે, શાસ્ત્ર શું કહે છે. ભગવાન નિરાકાર નથી, ભગવાન માંથી નીકળતું એક તેજ, બરાબર, પ્રકાશ, જ્યોતિ, બરાબર, એ પેલું લેવલની કોન્શિયસનેસ છે. બીજું પરમાત્મા. પરમાત્મા એટલે આપણા બધાના હૃદયમાં બેઠા છે. ઘણા બધા એમ કે ભગવાનને બહાર શોધવાની જરૂર નથી, આપણી અંદર જ બેઠા છે પરમાત્મા સ્વરૂપે. વાત સાચી છે ભાઈ, બેઠા તો છે, પણ પરમાત્મા સ્વરૂપે કયું સ્વરૂપ બેઠું છે? ચતુર્ભુજ નારાયણ. ક્યાંથી આવે છે? શિરોદક્ષાય વિષ્ણુ છે. એ ક્યાંથી આવ્યા શિરોદક્ષાય વિષ્ણુ? કોણ છે? વિષ્ણુના પ્રકાર કેટલા? વિષ્ણુ ક્યાંથી આવે? કેવી રીતના આવે? 11મા અધ્યાયના અંતે ભગવાન પોતે અર્જુનજીને આ ચોખવટ પાડે છે.
ચતુર્ભુજ બતાવે છે, દ્વિભુજ બતાવે છે, અને વિશ્વરૂપ બતાવે છે. બરાબર. તો પરમાત્મા એ પણ એક કહેવાય ને ભગવાનની આંશિક સાક્ષાત્કાર, પણ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ ઇઝ કૃષ્ણ. બધું અલ્ટિમેટ કૃષ્ણમાંથી આવે છે. ઓકે, તો બ્રહ્મથી પરમાત્મેથી ભગવતીથી શબ્દતે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, ઘણા બધા તમે સાંભળ્યું છે ને. ખાસ તો સાધુ સંતો જયારે આ ધરાધામ છોડે તો એમ કે બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા. બ્રહ્મ એટલે આ પ્રકાશ, જ્યોતિ, બરાબર ને, જ્યોતિમાં લીન થઈ ગયા. ખરેખર કોઈ બ્રહ્મમાં લીન થઈ શકતું નથી. બરાબર. આત્માની આઈડેન્ટિટી હંમેશા અલગ રહે છે. આજે આવશે. તો આને એક ઉદાહરણ તરીકે પણ આપણે સમજી શકીએ કે વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ બરાબર નારાયણ સ્વરૂપે સૂર્ય ગ્રહ ઉપર બેઠા છે, નું સંચાલન કરે છે. સૂર્ય ગ્રહ છે અને સૂર્યમાંથી નીકળતો પ્રકાશ છે. તમારા ઘરમાં પ્રકાશ પડે છે, બારી ખોલો ને પ્રકાશ પડે, તમે એવું કહી દો આજ ભગવાન છે? નહીં, એ સૂર્યનો પ્રકાશ છે. બરાબર. અથવા એવું કહી દે કે આ સૂર્યનો ગોળો છે એ ભગવાન છે? નહીં, એ ગોળો છે. બરાબર. પણ ઓરિજિનલી તો કે એની ઉપર જે ભગવાન બેઠા છે, જે સંચાલન કરી રહે છે, એ ભગવાન છે. આ એક એક્ઝામ્પલ આપ્યું છે. તો ભગવાન કોને કહેવાય? શાસ્ત્રની અંદર વ્યાખ્યા આપી છે. વિષ્ણુ પુરાણ 6.5.47. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશ શાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યોશમ ચેવ સન્નમ ભગ ઇતિંગના. કે જેમાં આ 6 ઐશ્વર્ય સંપૂર્ણ માત્રામાં હોય એને કહેવાય ભગવાન. સંપૂર્ણ માત્રામાં. સમૃદ્ધિની વાત કરીએ તો ભગવાનની સમૃદ્ધિ કેટલી કેટલી છે? ભગવાનની સમૃદ્ધિ તમે વાંચો શ્રીમદ ભાગવતમ, એની અંદર તો ચર્ચા છે. બ્રહ્મ સંહિતા વાંચો, બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી દ્વારા ભગવાનના ધામ વિશેની ચર્ચા છે ડિટેલમાં. તો ભગવાનની સમૃદ્ધિ કેવી છે? ચિંતામણી પ્રકર છદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. હું એ ગોવિંદને ભજું છું, હું એ કૃષ્ણને ભજું છું કે જેના મહેલો ચિંતામણી. ચિંતામણી એટલે જે ચિંતન કરો એ પ્રાપ્ત કરે. ઓલા પારસમણી પથ્થર આવતો ખબર છે તમને? કોઈ પણ મેટલ ને ઘસો તો સોનું બની જાય. આવતો ખરેખર કળિયુગના પ્રભાવ જેમ જેમ આવે ને એમ આ દિવ્ય વસ્તુઓ ધીમે 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 બરાબર આપણા દ્રષ્ટિ સમક્ષ રહેતી નથી. જેમ કે દ્વાપર યુગની અંદર જુઓ તો સાક્ષાત દેવતાઓ આ પૃથ્વી ઉપર આવતા. બરાબર. આ વૈદિક જે મંત્રોનું બ્રાહ્મણો જે ઉચ્ચારણ કરે ને તો સાક્ષાત દેવતાઓ પ્રગટ થતા યજ્ઞમાં અને યજ્ઞનો ભાગ લેવા માટે આવતા. હવે કળિયુગનો પ્રભાવ આવ્યો અને હવે આ જગ્યા દેવતાઓને આવવા યોગ્ય બની નથી. હવે છે નહીં. પાપ એટલું વધી ગયું, વ્યભિચાર વધી ગયો, બરાબર, નોનવેજ, બરાબર. તો હવે દેવતાઓ અહીંયા આવતા નથી. એમ આવી જે દિવ્ય વસ્તુઓ ધીમે 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 લુપ્ત થાય, દ્રષ્ટિથી ઓજલ થાય. તો ચિંતામણી નામના પથ્થરોથી ભગવાનનું મહેલ બનેલું છે. સુરભી નામની ગાયો બરાબર ભગવાનના ધામમાં છે. અને લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ. કેટલી લક્ષ્મીઓ ભગવાન કૃષ્ણની સેવા કરે છે ગોલોક વૃંદાવન ધામમાં? બ્રહ્માજીના શબ્દ છે. કેટલી લક્ષ્મીઓ? સહસ્ત્ર શત. જલ્પા જોશી માતાજી શું કેવું છે? બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ. હા, પહેલાના યુગમાં પણ અસુરો પણ હતા જ ને પૃથ્વી ઉપર. યસ યસ પ્રભુ, અત્યારે છે. અસુરોનો ક્યાં તૂટો છે? ખાલી એટલે એ બદલી વખતે ગયા. પેલાના બદલાઈ અસુરો બહારથી દેખાઈ જતા અસુરો છે. અત્યારના અસુરો શૂટ બૂટ ટાઈ પહેરીને કદાચ BMW ઓડી માંથી પણ ઉતરી શકે એમ, પણ એ અસુરો હોય. બરાબર. એ વખતે- ત્યારે રથમાંથી ઉતરતા. હમ બરાબર. એ વખતે અસુર ના રાક્ષસો હતા તો કેમ દેવ પછી ઉતરતા હતા? એ વખતે કેમ એમને એવું યોગ્ય લાગે તો? ત્યારે જે જનરલ જે પબ્લિક હતી એ પાયસ હતી પ્રભુ. બરાબર. વૈદિક સિદ્ધાંતોનું પાલન થતું હતું. ખાલી તમે વિચાર કરો ને, 8 થી 40-50 વર્ષ પહેલાની વાત કરો ને, તમારા મારા બધાના બાપ દાદા ધોતી કુર્તો પહેરતા હતા, બધા તિલક કરતા હતા, બધા ત્રિકાળ સંધ્યા કરતા હતા, બધા શાસ્ત્રો વાંચતા, રોજ રામ કથા કૃષ્ણ કથા એવરીડે બધા ઘરમાં થતી હતી. 8 થી 100 વર્ષ પહેલાની વાત કરો તો બધું વ્યવસ્થિત ચાલતું હતું. બરાબર. બધી નદીઓ સરસ વહેતી હતી, નદીઓનું બધાને સન્માન હતું, માન હતું. આજે નથી. બરાબર ને? તો જેમ 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 યુગ પરિવર્તન થાય બરાબર અને એમ એમ આ વસ્તુ લુપ્ત થાય. બરાબર. આગળ તમારે પ્રશ્ન હોય તો છેલ્લે લઈ લઈશ પ્રભુ. હજી આટલાથી સંતોષ ના થયો હોય તો હું ચેપ્ટરમાં આગળ વધુ. ચેપ્ટર બહુ લાંબુ, હજી ચેપ્ટર આપણે શરૂઆત નથી કરી એમ. બરાબર. મેઇન મુદ્દો તો બાકી છે. 5 પ્રશ્નના જવાબ શરૂઆત નથી થઈ હજી. તો સમૃદ્ધિ ભગવાનની કેટલી. આગળ આવે ખ્યાતિ. ભગવાનની ખ્યાતિ કેવી છે? ભગવાન માખણ ચોરી કરે ને એ માખણ ચોરીના જો અત્યારે કોઈ ગીત ગાઈ લે ને
ગઝલો ગાય લે ને અનુપ જલોટાજી, જગજીતસિંહ, એ બધા લાખોપતિ થઈ જાય માખણ ચોરીને. આપણે કઈક ચોરી કરી ને આપણે કોઈ ગીત ગાય તો પોલીસ વાળા પકડી જાય, બરાબર ને. આ ભગવાનની કહેવાય ને એની ખ્યાતિ છે. આજે પણ વિચાર કરો, રામચંદ્રજી છેક ત્રેતા યુગમાં થયા અને આજે પણ રામાયણ આપણે સાંભળીએ. ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલા થયા. આજે પણ કૃષ્ણ લીલા સાંભળીએ તો એમ લાગે હમણાંની વાત છે, હમણાંની. ભગવાનની ખ્યાતિ વિચાર કરો, લાખો વર્ષો પછી પણ રામાયણ આજે આપણે સાંભળીએ તેમ લાગે હમણાંનું. ભગવાનની ખ્યાતિ છે. સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ. ભગવાનની શક્તિ કેટલી છે? 6 વર્ષનું, બરાબર, 6 દિવસના હતા ભગવાન ખાલી, જયારે પૂતનાનો વધ કર્યો ને ત્યારે. જયારે ગિરિ ગોવર્ધન મહારાજને ધારણ કર્યા ને 7 દિવસ ને 7 રાત, બરાબર, ડાબા હાથની ટટલી આંગળી ઉપર જયારે ધારણ કર્યા ને, બરાબર, ગિરિ ગોવર્ધનને, તો ભગવાન ખાલી 7 વર્ષના હતા. ભગવાન ખાલી 11 વર્ષના થયા ને ત્યારે બધા જ અસુરોનો નાશ કર્યો હતો, કોઈ પણ પ્રકારના શસ્ત્ર વગર. ભગવાનની શક્તિ છે, બરાબર. આગળ જ્ઞાન. જ્ઞાન ક્યાંથી આવે છે? વેદ્યશ્ચ સર્વૈર અહમ એવ વેદ્યો. શ્રીમદ ભગવદ ગીતા 15.15. બધું જ જ્ઞાન. શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલો 1.1.1. બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આવ્યું ક્યાંથી? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. બ્રહ્માજીના હૃદયમાં આપનાર જ્ઞાન ક્યાંથી આવ્યું? ઓમ નમો ભગવતે વાસુદેવાય, ત્યાંથી તો શરૂઆત છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, બરાબર. તો એ વાસુદેવ, એ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો, બરાબર, અધ્યાય 5મો, સૃષ્ટિનું સર્જન. નારદજી પ્રશ્ન પૂછે છે, 5 પ્રશ્ન પૂછ્યા છે નારદજી બ્રહ્માજીને, બરાબર, કે સૃષ્ટિનું સર્જન કેવી રીતના થયું, આની પૃષ્ઠભૂમિ શું છે, તત્વત સમજાવો, ઉત્પન્ન કેવી રીતના થઈ છે આ સૃષ્ટિ, બરાબર, આ કેવી રીતના સુવ્યવસ્થિત રીતના ચાલે છે, તમે સમજાવો. આના અલ્ટિમેટ નિયંતા કોણ? આ સૃષ્ટિ આટલી સરસ ચાલે, કંટ્રોલર કોણ? નારદજીનો પ્રશ્ન છે બ્રહ્માજીને. બ્રહ્માજી સુંદર જવાબ આપે છે, બરાબર. તો આ જ્ઞાન અને છેલ્લે ત્યાગ, બધું હોય ને ત્યાગ સાથે હોય. થોડું વિરોધાભાસ લાગે ને, બરાબર. હજારો કરોડો રૂપિયાની સંપત્તિ હોય ને સાથે વૈરાગી માણસ હોય, આવું બને? પણ ભગવાનમાં આવું બને. બધું હોય છતાં પણ વૃંદાવન છોડી દેવું, મથુરા છોડી દેવું. રામચંદ્રજી, બરાબર, જે દિવસે પોતાનો રાજ્યાભિષેક થાય એ જ દિવસે ભગવાન છે વનવાસ જતા રહે. સુંદરતા, ભગવાનની સુંદરતા કેટલી છે? કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. કંદર્પ કોટિ, કંદર્પ એટલે કામદેવ, કોટિ એટલે કરોડો. કરોડો કામદેવ જયારે કૃષ્ણને જોવે છે, બેભાન થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે. ભગવાનની આ સુંદરતા છે, બરાબર. સનાતન ગોસ્વામી કહે છે, જેને પત્ની પ્રત્યે, બાળકો પ્રત્યે, સમાજ પ્રત્યે, મિત્રો પ્રત્યે બહુ પ્રેમ હોય ને, એને વૃંદાવનમાં યમુના નદીના કિનારે જાવું નહીં. કા? તો કે ન્યાય એક સુંદર મજાનો, બરાબર ને, એકદમ શ્યામ વર્ણનો, ઘૂઘરાળા વાળ, કટાક્ષ નેન વાળો એક છોકરો ઉભો છે, અને ઈ એકવાર જોઈ લેશે ને, એની સુંદરતા એટલી છે, મોહિત કરી દેશે. મોટા મુસ્લિમોને મોહિત કર્યા છે, બરાબર ને. રસખાનજી, બરાબર, મુસ્લિમ હતા. ખાલી ભગવાનનો ફોટો, ભગવાનને સાક્ષાત તો જોયા નહોતા, ખાલી કૃષ્ણનો ફોટો જોયો તો રસખાને દિલ્હીમાં, પૂરું ફ્લેટ, બધું છોડી, બરાબર, સુખ સાહેબી બધું છોડીને વૃંદાવનમાં મહાન સંત બની ગયા. આજે એની, બરાબર, જ્યાં સમાધિ છે, બરાબર, રસખાન. ભગવાનની આ સુંદરતા છે. ગમે તે જાતિ સંપ્રદાયમાં હોય, ભગવાન એક વખત એની સુંદરતા ભગવાન બતાવો, ફ્લેટ કરે. હવે અહીંથી જે પ્રશ્નના જવાબ ચાલુ થાય છે, મેન મુદ્દો. તો અર્જુનનો પહેલો પ્રશ્ન હતો કે પ્રભુ કરુણા, હું આ બધાને મારી શકું નહીં, આ બધાને નહીં મારું. ત્યારે ભગવાન એને ભગવદ ગીતાનું એકદમ પ્રાથમિક પહેલું પગથિયાનું જ્ઞાન, બરાબર, અને આપણા બધા માટે પણ આધ્યાત્મિકતા તરફ આગળ વધવા માટે પ્રથમ પગથિયું. પેલા તો આપણે એ માનવું પડે કે હું આ શરીર નથી, હું આત્મા છું. આ જગતમાં રહેલા બધા જ દુઃખનું એકમાત્ર કારણ છે શું? હું આ શરીર છું. પ્રોબ્લેમ આ થઈ ગયો. સાચી વાત ને? કલ્પના માતાજી, કલ્પેશ પરમાર પ્રભુ, દીપક પ્રભુ, હિતેશ્રી સાધુ માતાજી, બરાબર ને, ઉર્મિલા માતાજી, આ જગતમાં રહેલા આપણા બધા દુઃખ છે ને, એનું આ એકમાત્ર કારણ છે કે આપણે એવું માની લીધું કે આ શરીર છે, હું છું, આ શરીર સાથે જોડાયેલા સગા એ જ મારા સગા છે, અને આના સિવાય બીજું કઈ નથી. તો આ શરીર તો આપણે હમણાં મળ્યું છે, બરાબર. આ શરીરને નામ આપ્યું જિગ્નેશ કોશિયા, એ તો છઠ્ઠીના દિવસે. એની પહેલા મારું નામ નહોતું, એની પહેલા તો માતાના ગર્ભમાં હતો. કોણ હતો હું? આ પ્રશ્નના જવાબ સાંખ્ય યોગમાંથી આપણને મળશે, કારણ કે આપણે કોણ છીએ. જો આ બેઝિક કન્સેપ્ટ છે આધ્યાત્મિકતામાં પ્રવેશવા માટેનું, આ ક્લિયર થાય ને,
તો બધી કરુણાનો નાશ થઈ જાય અને સાચું જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય. પેલા તો હું શરીર નથી, હું આત્મા છું. તો અર્જુનનો પ્રશ્ન છે ત્યારે ભગવાન જવાબ આપવાની શરૂઆત કરે છે. જેવા ભગવાનને ગુરુ પદ ઉપર બિરાજમાન થયા કૃષ્ણ, બરાબર, તરત જ અર્જુનનો કાન ખેંચે છે. તરત જ અશોચાનન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુન અગતાસુન નાનું શોચંતી પંડિતા. વાત તો તું પંડિત જેવી કરે છો ભાઈ, બહુ બરાબર, બહુ મોટો જ્ઞાની હોય, બરાબર, તને એટલી ખબર નથી કે પંડિત કોને કહેવાય. ગતાસુન, જે અસુન જતા રહ્યા છે, અસુન એટલે પ્રાણ, ગત જતા રહ્યા છે મતલબ મૃત વ્યક્તિ, અગતાસુન જે પ્રાણ ગયા નથી મતલબ જીવિત વ્યક્તિ. ન અનુશોચંતી, પંડિત વ્યક્તિ જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક કરતો નથી. ખરેખર અર્જુન જેનો શોક કરવાનો છે એના તો શોક કરતો નથી, જેનું નથી કરવાનું તો શોક કરે છે. પંડિત વ્યક્તિ તો એને કહેવાય કે જે જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક કરતો નથી. કારણ કે પંડિત વ્યક્તિને ખબર છે કે મૃત્યુ અને જન્મ એ ખાલી કોથળો બદલાવાની વાત છે, ખાલી વેપર બદલે છે, અંદર વસ્તુ છે આત્મા, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ મૃત્યુ નથી. આગળ આવશે, બરાબર. તો ભગવાન અર્જુનને ગાઈડ કરે છે અહીંથી, અને ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, નત્વેવાહમ જાતુ નાશમ ન ત્વમ નેમે જનાદીપા ન ચેવ ન ભવિષ્યામ સર્વે વયમત પરમ. અર્જુન, એવું ક્યારેય નહોતું. તને શું લાગે છે અર્જુન કે આ બધા મરી જશે તો અહીંયા કાર્યક્રમ પૂરો થઈ જશે? નહીં, એવું ક્યારેય નહોતું કે અર્જુન હું નહોતો, કે અર્જુન તું નહોતો, કે રાજા નહોતા. આ રાજા તું પેલા પણ હતા, અત્યારે પણ છો, આગળ પણ રહીશું. હું પેલા પણ હતો, હું અત્યારે પણ છું, હું આગળ પણ રહીશ. આ શ્લોકમાં બે વસ્તુ શીખવાની છે, બરાબર. એક તો આપણું ને ભગવાનની આઈડેન્ટિટી જુદી છે. ભગવાન કૃષ્ણ પેલા પણ હતા, આજે પણ છે અને પછી પણ રહેશે. ઘણા બધાને પ્રશ્ન થાય, કૃષ્ણ તો દ્વાપર યુગમાં આવ્યા, તમે એમ કહો છો કૃષ્ણ ભગવાન છે પણ દ્વાપર પેલા કૃષ્ણ નહોતા, તો ત્યારે ભગવાન કોણ હતું? આવો પ્રશ્ન થાય ને. પણ આ જિજ્ઞાસાને જાળવી રાખજો. આનો જવાબ હું ચોથા અધ્યાયમાં આપીશ, કારણ કે ત્યાં છે 4.1, 2, 3 ત્યાં જવાબ છે એનો, બરાબર. તો ભગવાન કૃષ્ણ કે છે હું પેલા પણ હતો, હું અત્યારે પણ છું અને હું આગળ પણ રહીશ. તમે પેલા પણ હતા, અત્યારે છું ને આગળ રહીશ. મતલબ તું ભીષ્મદેવને મારી નાખે કે ગુરુ દ્રોણને મારી નાખે, મતલબ એનું પૂરું થઈ ગયું. અથવા તો તું એને નહીં મારે તો શું એ લોકો કઈ અજર અમર પટો લઈને આવ્યા છે? એ બધા નહીં મરે, એ બધા નહીં, એવું ક્યારેય નથી અર્જુન. ભગવાન એને સમજાવે છે, અર્જુન આત્મા છે, એના કર્મોનું ફળ એને આપવું પડશે. તો અર્જુનને પ્રશ્ન થાય, પ્રભુ હું પેલા હતો, હું અત્યારે છું, હું આગળ પણ રહીશ, હું આ શરીરમાં નહોતો ત્યારે હું હતો. તો સ્વાભાવિક છે આપને પ્રશ્ન થાય કે તો હું છું કોણ ભાઈ? બરાબર ને. મેં હમણાં તમને એમ કીધું ભાઈ મારું નામ તો 6થા દિવસે મને જિજ્ઞેશ કોશિયા આપ્યું. જિજ્ઞેશ, પેલા 6 દિવસ તો મારું નામ નહોતું, અને ગર્ભમાં હતો ત્યારે તો મારા મા બાપ મને ઓળખતા નહોતા. પુત્ર છો કે હું પુત્રી છું મને ઓળખતા પણ નહોતા, હું તો ત્યારે હતો. અને હું તો એ ગર્ભમાં પ્રવેશ્યા પહેલા પણ હતો. શાસ્ત્ર તો કે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, આગળ આવશે. તો હું કોણ હતો? ત્યારે ભગવાન કહે છે, હે અર્જુન, દેહી નોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. ધીર પુરુષો હોય ને અર્જુન, એ ભ્રમિત ના થાય. કારણ કે અર્જુન, જેવી રીતના આપણું શરીર બાળપણમાં હતું એ શરીર અત્યારે નથી, છે? બાળપણમાં હતું એ શરીર છે. શું લાગે છે કલ્પેશ પરમાર પ્રભુ, શશી માતાજી શું લાગે? બાળપણમાં હતું એવું શરીર છે? હે હર્ષા માતાજી શું લાગે? છે ના એવું નથી. શરીર? ના પ્રભુજી, એકદમ બહુ જ બદલાઈ ગયું છે, ઘણું બધું બદલાઈ ગયું ને. પેલા તો આમ ગાલના ગટા હોય, બરાબર, સરસ સરસ ઘૂઘરાળા વાળ હોય, બધા આવીને રમાડતા હોય, બરાબર ને. ધીમે ધીમે મોટા થાય, પાપા પગલે ચાલતા હોય, યુવાની આવી, કેટલું આમ કેવાય હુષ્ટ પૃષ્ઠ શરીર હતું, બરાબર, કેટલી શક્તિ હતી. આજે છે? કઈ બરાબર નહીં. હરે નથી ને. કૃષ્ણ. તો પછી તો બાળપણમાં શરીર હતું એ બદલીને યુવાનીમાં આવ્યું, યુવાની પછી વૃદ્ધાવસ્થા આવી. તો હવે તમને કોઈ ફોટો બતાવે, બરાબર, ધારો હર્ષા માતાજીનો નાનપણનો ફોટો કોઈ બતાવે સરસ મજાનો, જેના મમ્મી પપ્પાએ પાડ્યો જ હશે, બતાવે, તો હર્ષા માતાજી જોઈને શું કે, હા આ મારો ફોટો છે. હિતેશ્રી માતાજીનો ફોટો બતાવે તો હિતેશ્રી માતાજી શું કે ભાઈ આ હું છું નાની, હવે બરાબર હું છું. ખરેખર એવું શરીર છે તમારું કે મારું? મારો ફોટો છે એકદમ નાનો એવો હતો ત્યારનો, જોઈ તો હું તો, મને કોઈ પૂછે હું કે આ હું છું. છે એ શરીર? એ શરીર તો નથી. નથી એ, બરાબર. પેલા સરસ ઘૂઘરાળા વાળ હતા, અત્યારે તો અડધા છે નહીં, હે, બરાબર ને. છે એ અડધા દોરા થઈ ગયા છે.
બરાબર, અડધાના મારા દાંત પડી ગયા છે, 32 દાંત મોઢામાં વૈધા નથી, તો છે જ નહીં. બરાબર ને લલિત કુમાર વેદ પ્રભુ? તો એ શરીર નથી. તો સાચી વાત છે. છતાં પણ આપણે એમ કહીએ છીએ ને લલિત કુમાર પ્રભુ કે હું છું. યુવાનીનો ફોટો બતાવે તો કે હું છું, અત્યારે તો કે હું છું. અરે ભાઈ, હું છું એ કોણ છે? બરાબર ને? તમને એમ કે આ હાથ કોનો? તમે એમ કહેશો આ હાથ મારો, આ વાળ મારા, બરાબર, આ નખ મારા, આ આંખ મારી. જ્યારે કોઈ વસ્તુને તમે મારી કયો છો, મતલબ એ વસ્તુ તમે બે જુદા છો. બરાબર ને? આ માર્કર મારી છે, મતલબ આ માર્કર હું નથી. બરાબર ને? આપણે એમ નથી કહેતા કે આ હાથ હું છું, આ આંખ હું છું. આપણે એમ કે છે કે આ આંખ મારી છે, આ હાથ મારો હાથ છે. આપણને ખબર છે, જો આ વસ્તુ આપણે જેને મારું કહી છે મતલબ એ જુદું છે ને હું જુદો છું. તો એ હું અંદર છું ને એ આત્મા છે. બરાબર? એટલે ભગવાન કહે છે કે અર્જુન, બાળપણમાંથી યુવાનીમાં, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં, અને વૃદ્ધાવસ્થા આવે અને મૃત્યુ થાય તો શું થાય? તો કે આત્મા બીજા શરીરમાં જાય, તથા દેહાંતર પ્રાપ્તિ. બરાબર ને? બીજા શરીરમાં જાય તો ધીર તત્ર ન મુહ્યતિ. તો આમાં તો કઈ મોહ, બરાબર, મુહ્યંતી, આમાં મૂંઝાવાની શું જરૂર છે? આ તો ચક્ર હજારો અબજો કરોડો વર્ષોથી ચાલે જ છે. બરાબર? ભગવાન ભગવદ્ ગીતાનું એકદમ પાયાનું જ્ઞાન અર્જુનને આપે છે. તો આપણને પ્રશ્ન થાય કે શું આત્માનો નાશ થઈ જતો હશે? ત્યારે ભગવાન કહે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. હે અર્જુન, આ શ્લોક તમે વાંચ્યું હશે, ન્યૂઝપેપરમાં શ્રદ્ધાંજલિ આપે ને લોકો, એમાં આ શ્લોક લખેલો હોય છે. બધા ન્યૂઝપેપરમાં શ્રદ્ધાંજલિમાં અર્થ ખબર હોય કે ના ખબર હોય, પણ શ્લોક લખેલો હોય. બરાબર? નૈનમ છિંદંતી શસ્ત્રાણી, કોઈ શસ્ત્રો કાપી શકે નહીં. નૈનમ દહતી પાવક, અગ્નિ બાળી શકે નહીં. ન ચેનમ ક્લેદયંત્યાપો, ભીનો કરી શકાતો નથી. અને ન શોષયતિ મારું, તો પવન સૂકવી ના શકે. કોને? આત્માને. અહીંયા આત્માની વાત છે. આત્માનો કોઈ નાશ નથી, આત્માનો કોઈ જન્મ નથી, આત્માનો કોઈ મૃત્યુ નથી. ચિત્રકેતુ મહારાજનો પ્રસંગ છે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર, ખૂબ ડિટેલમાં ચર્ચા છે. બરાબર? તમે લોકો ક્યારેક ભાગવતમ વાંચજો. અત્યારે ખાલી હું તમને કહું કે છઠ્ઠા સ્કંદનો શ્રીમદ ભાગવતમ છઠ્ઠો સ્કંદ 14 થી લઈને 16 અધ્યાયમાં ચર્ચા છે. 14, 15, 16 3 અધ્યાય ચર્ચા છે. તો ત્યાં ચિત્રકેતુ મહારાજ રાજા, બરાબર, ઘણી બધી રાણીઓ, પણ એને બાળકો નહોતા. હવે એક દિવસ ચિત્રકેતુ મહારાજના ગુરુ અંગીરા ઋષિ આવે છે, અને ચિત્રકેતુ મહારાજના મુખ ઉપર ઉદાસી, અને ગુરુ મહારાજ જોવે છે કે રાજન શું થયું? ગુરુ મહારાજ બધું છે પણ બરાબર ને બાળક નથી, પુત્ર નથી. તો ત્યારે અંગીરા ઋષિ કહે છે કે ભાઈ, પુત્ર નથી એ બરાબર છે, પણ જો પુત્ર હશે ને તો પણ તું દુઃખી થાય, અને નથી તોય તું દુઃખી છો. એટલે રાજાને એમ કે આ કદાચ આવશે તો કદાચ ઉડાવશે છોકરો. બરાબર? કદાચ સારા ગુણ નહીં હોય, મારું નામ બદનામ કરશે. પણ નહીં મામો કરતા કાણો મામો શું ખોટું? ભૂત કહેવા તો થાય કે ભાઈ દીકરો છે. બરાબર? આપણે કેટલાય બધા માનતાના નથી હોતા. બરાબર? પછી તો પાછળથી પછતાતા હોય ઘણી વખત કે આ હવે ખોટું થઈ ગયું. બાકી કેટલી માનતા ના હોય છે. આપણે ભાઈ માનતા ના હોય ને કોઈનું માનતા ન હોય. પાછા આગળ તમે જોજો, બહુ માનતા ના હોય ને એ પાછું કોઈનું માનતા ન હોય આગળ જતા. બરાબર? એટલે આ ભાઈ માનતા ના હતા. બરાબર? ચિત્રકેતુ મહારાજને ત્યાં પ્રગટ થયા, અને ધીમે ધીમે બાળક મોટું થયું. હવે થયું એવું કે કેટલી બધી રાણીઓ હતી, પણ જે રાણીના કુખેથી આ બાળકનો જન્મ થયો ને, તો રાજાને એ રાણી વાલી થઈ ગઈ. બાકી બધા પ્રત્યે થોડું પાર્શિયાલિટી ચાલુ થઈ. બરાબર? અને બીજી બધી રાણીઓ ભેગી થઈને વિચાર્યું કે રાજા આપણામાં બહુ ધ્યાન આપતા નથી, કારણ શું? તો બધાએ વિચાર્યું કે આનું કારણ એક જ છે, નવો આવેલો રાજકુમાર. તો કે રસ્તો શું? બધી રાણી ભેગી થઈને ષડયંત્ર કર્યું કે એક જ રસ્તો છે, બસ આને મારી નાખો, નવું આવનાર બાળકનું કામ પૂરું કરો, તો જ રાજાને આપણામાં ધ્યાન આપશે. બધી રાણી ભેગી થઈને નાના એવા બાળકને ઝેર આપી દીધું. બરાબર? અને બાળક મૃત્યુ પામ્યું, ઘોડિયામાં પારણામાં મૃત્યુ પામ્યું. ને રાજા અને રાણીને ખબર પડે છે, આખા રાજ્યની અંદર કાળો કલ્પાત. કેટલા દિવસે, બરાબર, ઘોડિયું બંધાણું હતું રાજ્યની અંદર. બધા પરિવારો સુખી હતા અને બધા ખુશ હતા, અને ખબર પડી કે આવું થયું. બધા કાળો કલ્પાત, ખૂબ રડે. રાજન ખૂબ રડે છે, ભાન ભૂલી ગયા કે હું રાજા છું. મુકુટ પડી ગયું, ઉતરી વસ્ત્ર પડી ગયું. અને એ સમયે ફરીથી ત્યાં નારદજી ને અંગીરા ઋષિ પ્રગટ થાય છે ત્યાં. અને નારદજી એને કહે છે કે તમને કીધું તું ને કે પુત્ર આવશે તો પણ દુઃખી, અને પુત્ર નહીં હોય તો પણ દુઃખી. ત્યારે ચિત્રકેતુ મહારાજ કહે છે તમારી વાત સાચી, પણ મારા ઉપર એટલી કૃપા કરો કે મેં મારા દીકરા સાથે વાત પણ નથી કરી ને મને છોડીને જતો રહ્યો છે.
ત્યારે નારદજી પોતાના યોગ શક્તિના બળેથી એ ઉચ્ચિષ્ટ થયેલી આત્માને ફરીથી બોલાવે છે અને આત્મા એમાં પ્રવેશ કરીને બાળક ઘોડિયામાંથી ઊભું થાય છે. નારદજી કહે છે કે તમારા પિતાજી તમારી સાથે વાત કરવા માંગે છે. અને બાળક કહે છે, કયા પિતાજીની વાત કરો છો? મારા કરોડો જન્મ થયા છે, બરાબર. ક્યારેક હું રાજા રજવાડુને ત્યાં હતો, ક્યારેક રંકને ત્યાં હતો, ક્યારેક હું ગાય હતો, ક્યારેક શિયાળ હતો, ક્યારેક વરુ હતો, ક્યારેક હાથી હતો, ક્યારેક હું દેવતા તરીકે હતો, ક્યારેક નીચલી યોનિમાં હતો. મારા કેટલા બધા પિતા થયા છે આ શરીરમાં. તો કયા પિતાની વાત કરો છો? જ્યારે રાજા આ સાંભળે છે, એના પગની નીચેથી જમીન ખસી જાય છે. જેના માટે કાળો કલ્પાત કરવું છે તો મને ઓળખવા તૈયાર નથી. ખૂબ લાંબી ચર્ચા આત્મા પરમાત્માની જ્ઞાન, બરાબર. એ આત્મા અને ચિત્રકેતુ મહારાજ વચ્ચે સંવાદ, અને પછી ચિત્રકેતુ મહારાજ છે ભગવાનના ભક્ત બને છે, બરાબર. તો કહેવાનો મતલબ આ કથાનો કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. અને આત્માનો કોઈ જન્મ નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુશ્ચ ચ. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત, અને જેનું મૃત્યુ થાય એનો પુનર્જન્મ નિશ્ચિત. 100% રિપીટ બર્થ. આ પેલા પ્રશ્નનો જવાબ અહીં પૂરો થયો. બીજો પ્રશ્ન હતો, અર્જુન કહે છે ભગવાન કોઈ આનંદ નથી, બરાબર. ભગવાન અર્જુનનો કાન ખેંચીને, બરાબર, ભગવાન એને જવાબ આપશે, કોઈ આનંદ નથી ની કેવી વાત કરે છો અર્જુન? હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યસે મહિમ. અરે હતો વા, તું હણાઈ જઈશ ને, પ્રાપ્સ્યસી સ્વર્ગ, તને સ્વર્ગ મળશે. કેમ ભાઈ? કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર હણાઈ જશે, કદાચ અર્જુનનું મૃત્યુ થાય તો સ્વર્ગ મળશે. આવું કેમ ભગવાન સ્ટેટમેન્ટ આપે છે? વાય? કોને યાદ છે? કારણ કે ધર્મક્ષેત્ર હતું. કારણ કે ધર્મક્ષેત્ર હતું. ગઈકાલે વાત ના કરી આપણે? પેલો શ્લોક શું હતો? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષ્ય મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કારણ કે ધર્મક્ષેત્ર હતું, અને ધર્મક્ષેત્ર ઉપર ધર્મની સાઈડથી કોઈ લડવાનું હોય અને એનું જો મૃત્યુ થાય તો એને ઉચ્ચ લોક પ્રાપ્ત થાય, એડવાન્સમેન્ટ થાય એનું, બરાબર ને, એનું પ્રમોશન થાય, ડિમોશન ના થાય. એ વરદાન હતું એ, બરાબર, એ જગ્યાનું. એટલે ભગવાન કહે છે કે જો ભાઈ, કદાચ એવું બન્યું કે તારું મૃત્યુ થયું તો તને સ્વર્ગ મળશે, બરાબર. તો આમાં કઈ નુકસાની તો નથી ને, બરાબર. જીતવા વા ભોક્ષ્યસે મહિમ, તું જીતી જાય તો ભોક્ષ્યસે મહિમ, ચક્રવર્તી સમ્રાટ બનવાનો છે. તો પછી આમાં આનંદ નથી? આમાં બે બાજુ તો આનંદ છે, બે હાથમાં તો લાડુ છે, એક બાજુ સ્વર્ગ, એક બાજુ રાજ્ય, બરાબર ને. તો આમાં ક્યાં આનંદ નથી એવી ક્યાં વાત આવે છે? તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, હે કુંતી પુત્ર, તેથી ઉભો થા ને યુદ્ધાય કૃત નિશ્ચય. ઉભો થા ને તું યુદ્ધ કર, ભગવાન કહે છે. બે હાથમાં તો લાડુ છે, એક બાજુ સ્વર્ગ, એક બાજુ પૃથ્વીનું ચક્રવર્તી શાસન, બરાબર. અને કોઈ આનંદ નથી ની તું વાત કરે છો અર્જુન. તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. ક્ષત્રિય માટે આનાથી વધારે શું ખરાબ હોય? તારા સામર્થ્યને ધિક્કારશે. આનાથી વધારે દુઃખદાયી શું હોય? બરાબર ને. ક્ષત્રિયો માટે અપમાન, બરાબર ને. ગળું કપાઈ જાય, આપણે ગઈકાલે વાત કરી હતી ને દ્રુપદ મહારાજની ગુરુ દ્રોણની કથા. ગળું કપાઈ જાય તો ચાલે, પણ અપમાન ક્ષત્રિયોનું થાય, ક્ષત્રિયો સહન કરી શકે નહીં. તો તારા તો બરાબર કડવા વેણથી તારું વર્ણન થશે. સામર્થ્યને ધિક્કાર છે, એમાં તને આનંદ આવશે. આગળ જતા કહેશે બધા કે અર્જુન હતો, ડરી ગયો, સામે દુર્યોધન હતો, સામે કહેવાય કે મહાબલી કર્ણ હતા, સામે ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ. અર્જુન ડરી ગયો, ભાગી ગયો. કોઈ તારા વખાણ નહીં કરે કે અર્જુન બહુ કરુણા વાળો હતો, અર્જુનને દયા આવી ગઈ ને. એટલે ભગવાન કહે છે ભાઈ, આગળ જતા એ તારું જીવવું મુશ્કેલ થઈ જશે, હું કહું એમ કર, બરાબર. તો આ બીજા પ્રશ્નનો જવાબ, કોઈ આનંદ નથી. ત્રીજો પ્રશ્ન, પાપનો ભય. અર્જુન કહે છે કે આ બધાને મારી નાખશું તો પાપ નહીં લાગે, બરાબર. ત્યારે ભગવાન એને જવાબ આપે છે, સરસ મજાનો ફોટો બાજુમાં આપ્યો છે. આ જ વસ્તુ હનુમાનજી મહારાજે કરી હતી ને. રામચંદ્રજી આદેશ આપ્યો લંકાનું દહન કરો, હનુમાનજી ગયા, બરાબર. લંકાને ભડભડ કમ્પ્લીટ આખી બાળીને ભસ્મ કરી. તો કેટલા બધા રાક્ષસો હશે એની અંદર, બરાબર, બધાનું બરાબર સંહાર કરી દીધો હતો ને. તો હનુમાનજીને કોઈ પાપ લાગ્યું હોય એવું રામચરિત માનસની અંદર કે રામાયણમાં વાલ્મીકીજીનું અથવા તુલસીદાસજીનું એક પણ શ્લોક હોય તો ઉપાડીને લાવો કે ના ના હનુમાનજી આટલો મોટો વધ કર્યો ને, હનુમાનજી નરકની યાતનાઓ ભોગવે છે, ક્યાંય છે કોઈ શ્લોક નહીં. કોના માટે કર્યું હતું હનુમાનજી? પોતાના માટે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાની મજા માટે નહીં. કોના માટે? ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર. તો ભગવાનની પ્રસન્નતા માટે કોઈ કામ કરવામાં આવે, ધર્મની રક્ષા માટે કોઈ કામ કરવામાં આવે, બરાબર, તો એનું પાપ લાગવાનો પ્રશ્ન આવતો નથી, બરાબર. ભગવાન અર્જુનને સમજાવે છે કે ભાઈ તું પાપની વાત કરે છો ને અર્જુન, પણ તારો
સ્વધર્મ છે, તું ક્ષત્રિય છો, ક્ષત્રિયોનો ધર્મ છે કે અધર્મીઓનો નાશ કરવો, સારા માણસોનું રક્ષણ કરવું. બરાબર, આ ક્ષત્રિયોનો ધર્મ છે. આગળ લક્ષણો આવશે 18મા અધ્યાયમાં. હવે આ કર્તવ્યની તું ઉપેક્ષા કરેશ ને તો આના પાપનું ફળ તારે ભોગવવું પડશે, કારણ કે તું યોદ્ધા છો. તારે કરવું જોઈએ, તું તારી કીર્તિ ગુમાવીશ અને તને આનું પાપ જરૂર લાગશે, કારણ કે તું સક્ષમ હતો પણ તે બચાવ્યો નહીં. કારણ કે આજે તું પીછેહટ કરીશ તો આગળ જતા દુર્યોધન રાજગાદી ઉપર બેસશે. અને તને શું લાગે છે દુર્યોધન પોતાની સગી ભાભીને જો નિર્વસ્ત્ર કરી શકતો હોય તો તને લાગે છે કે ભારત ભૂમિની એક પણ સ્ત્રી બરાબર એના રાજ્યની અંદર સેફ રહેશે? શું લાગે છે? બરાબર, ભગવાન કહે છે તું સૌથી મોટું પાપ તને આનું લાગશે. આગળ જતા હજારો મહિલા, હજારો બાળકો, હજારો યુવાનોના વધ થશે. બરાબર, એની આબરૂ બરાબર લૂંટાશે. આના માટે જવાબદાર તું બનીશ અને આનું પાપ તને લાગશે. બરાબર, આ થઈ ગયો. ભગવાન એને સમજાવે છે અને પછી ભગવાન એને સમજાવે છે કે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો વિદ્યતે શું અલ્પમપ્યસ્ય ધર્મ છે. હવે ભગવાન એને નિષ્કામ કર્મ તરફ લઈ જાય. આગળ સકામ કર્મ હતો અપ્રાપ્ત સ્વર્ગ, કે આ કરીશ તો આ મળે. હવે ભગવાન એમ કહે છે કે તું મારા માટે કરીશ ને તો ત્રાયતે મહતો ભયાત શું અલ્પમ. તમે જો 40મો શ્લોકમાં ભગવાન કહે છે કે ભગવાન માટે કોઈ થોડુંક પણ કરે ને મહાન ભયમાંથી ભગવાન રક્ષણ કરે છે. તો પાપનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેથી કર્મણ્યેવાધિકાર રસ્તે માં ફલેષુ કદાચન. આ શ્લોક તો તમને બધાને આવડતો જ હશે. ઘણા બધા આ શ્લોકનો રેફરન્સ લેતા હોય ભગવદ ગીતામાં. બસ આ શ્લોક છે, સુપ્રીમ છે, આ જ સાર છે ભગવદ ગીતાનો. કર્મ કરો, કર્મ જ પૂજા છે, બસ નીતિમતાથી. અને આ શ્લોક આપે કર્મણ્યેવાધિકાર રસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલે તુર્ભુ માં તે સંગોસ્ત્વ કર્મણી. પણ આ કયા કર્મની વાત હતી? આગળ જે કીધું ને એ કર્મ. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ના વિદ્યતે શું અલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ કર્મ કરવાની વાત છે. તમે એનું હવારથી ટિફિનના ડબલા લઈને નીકળી જાય છે એ કર્મની વાત નથી. એ કર્મ છે. ભગવદ ગીતામાં કર્મ યોગની ચર્ચા છે. એ બે વસ્તુ જુદી જુદી છે, કર્મ અને કર્મ યોગ. એનો ડિફરન્સ આપણે 3જો અધ્યાય 5મો અધ્યાયમાં આપણે સમજશું. બરાબર, તો ભગવાન કહે છે તું કર્મ કર અને તું તારી પોતાની જાતને એવું ના માન, ઇન્વોલ્વમેન્ટ ના કર. બરાબર, તું આસક્ત ના થા અને મારા આદેશ પ્રમાણે તું કર્મ કર. ચોથો પ્રશ્ન અર્જુનનો હતો કે પ્રભુ બધી પરંપરાનો નાશ થઈ જશે તો? આ બાજુમાં જો ફોરેનર પ્રભુજી એના નાના એવા બાળકને ધોતી પહેરતા શીખડાવે છે. પ્રભુપાદ અમેરિકા ગયા, બરાબર, અમારા દાદા ગુરુ મહારાજ, તો બધા પ્રભુજીઓને સાડી પહેરતા શીખડાવી જેથી એની પત્નીને શીખડાવી શકે. બરાબર, વિચાર કરો કે એ પ્રભુપાદ ઉભા ઉભા આ રીતના સાડીનું પલ્લું મૂકવું જોઈએ, આમ કરવું જોઈએ. એ પોતે એમને શીખડાવ્યું છે. પછી એમના શિષ્યો શીખ્યા, પ્રભુજી, અને એ બધા ઘરે જઈને એમની પત્નીને સાડી પહેરતા શીખડાવી. તો અહીંયા અર્જુન એમ કે છે કે આ પરંપરા નાશ થઈ જશે તો કોણ શીખડાવશે? બરાબર, ત્યારે ભગવાન અર્જુનને કે છે અર્જુન ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. અર્જુન, વેદોમાં પ્રકૃતિના 3 ગુણોની વાત છે, ઘણી બધી પરંપરાઓની ચર્ચા છે, પણ તું આનાથી ઉપર આવી જા. બરાબર, કારણ કે આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી ઉપર જઈને ચર્ચા કરીએ છીએ. બરાબર, તો પરંપરાની તારે ચિંતા કરવાની જરૂર નથી. તું આત્મપરાયણ થા. કારણ તો કે પરંપરા યાવનાર્થુદપાને સર્વત્ર સંપ્લુતો હતો. કે ભગવાન ઉદાહરણ આપીને અર્જુનને સમજાવે છે કે અર્જુન, જેવી રીતના એક ગામની અંદર 5 પ્રકારના કુવા હોય, એક કપડા ધોવાનો, એક ભગવાનની સેવા કરવાનો, એક વાસણ સાફ કરવાનો, એક સ્નાન કરવાનો, બરાબર, એક મહેમાન માટે કઈ હોય, તો આવા 5 અલગ અલગ કુવા હોય. પણ અર્જુન, એ જ ગામની અંદર નદી નીકળતી હોય તો સ્વચ્છ, બરાબર, અને વહેતું પાણી હોય તો બધાનું કામ થઈ જાય ને એક નદીમાં. તો ભગવાન કહે છે અર્જુન, પરંપરાની શું ચિંતા કરે છે? તારા ભાઈ ગંગા નદી સમાન યુધિષ્ઠિર મહારાજ જયારે રાજગાદી ઉપર બેસશે ને, તને શું લાગે છે પરંપરાનો હાસ થશે? બરાબર, આ બધાને પરંપરા નહીં શીખડાવી શકે યુધિષ્ઠિર મહારાજ રાજગાદી ઉપર બેસીને? બરાબર, ઉલટાનું તું આ લોકોનો વધ નહીં કરે તો ખોટી પરંપરા ચાલુ થશે. મેં હમણાં કીધું એમ. બરાબર, એટલે ભગવાન કહે છે પરંપરા તો તું આજે કરેશ ને એનાથી ઉલટાનું બગડશે કામ, જેથી તું વધ કર. અને છેલ્લો પ્રશ્ન ભગવાન અર્જુન ભગવાનને કહે છે પ્રભુ હવે કાંઈ સમજાતું નથી, અનિર્ણયતા. ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે જેની બુદ્ધિ વ્યવસાયત્મિકા બુદ્ધિ એકે હ કુરુનંદન. બુદ્ધિનો વ્યવસાય શું? ખરેખર બુદ્ધિ આપનાર કોણ અને બુદ્ધિનો ઉપયોગ શું કરવાનો? બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય શું? બરાબર,
એ વ્યવસાય છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ. ક્યાં આવશે? આગળ આવશે મન મનાભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. આગળ આવશે અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. એને બુદ્ધિશાળી કીધા છે કે જે બુદ્ધિ ભગવાનને સમજવા માટે વપરાય. તો આવી જે બુદ્ધિ હોય એને વ્યવસાયિકા બુદ્ધિ છે કીધી છે. અને આવી બુદ્ધિ ધરાવતો માણસ હોય એ એકેહ કુરુનંદન, એ દ્રઢ સંકલ્પ વાળો હોય, એને એવા કોઈ દી ડાઉટ ના હોય કે મારે આ રસ્તો ક્યાં જવું. વૈષ્ણવ છે ક્લિયર હોય, ભગવાનના ભક્તો વૈષ્ણવો હોય, ભક્તિમાં જે દ્રઢ નિશ્ચય હોય ને એ એકદમ ક્લિયર હોય કે મારો જીવનનો ગોલ આ છે ને મારે આ કરવાનું છે. પણ બહુ શાખા અનંતાશ્ચ, અનંતાશ્ચ બહુ શાખા, અલગ અલગ શાખામાં વહેંચાયેલી બુદ્ધિ હોય. ક્યારે? તો કે બુદ્ધિઓ અવ્યવસાયી નામ. જ્યારે બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય એને ના આપો તો બુદ્ધિ પાસે કેટલાય બધા વિષયો છે. હું આ કરું, હું આ કરું, હું આ કરું, હું આ કરું, હું આ કરું. પણ જયારે ભગવાનનો ભક્ત બને એની પાસે એના ગોલ ક્લિયર હોય છે, અનિર્ણયતામાંથી બહાર નીકળે છે. અને આ બધું સમજે એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો શું છે, કેવી રીતના ચાલે છે, આ બધા પ્રશ્ન પછી અર્જુન ભગવાનને પૂછે છે. અને એની ચર્ચા બીજા અધ્યાયના 55માં શ્લોકથી પછી આગળ છે. અને એ પ્રશ્નના જવાબમાં ભગવાન સરસ મજાની એક ફિલોસોફી સમજાવે છે કે વ્યક્તિના પતનનું કારણ શું. જો આ બે શ્લોક બહુ મહત્વના છે. જીવનમાં કોઈ વ્યક્તિનું પતન થાય, કોઈ વ્યક્તિ બરાબર એના વિચારો, ધારો કે કોઈ વ્યક્તિ સુસાઇડના વિચારો કરે છે, કોઈ વ્યક્તિનું પતન થાય છે, કોઈ વ્યક્તિ આર્થિક રીતના પાયમાલ થઈ ગયો છે, કોઈ વ્યક્તિ માનસિક રીતના પાયમાલ થઈ ગયો છે. ઘણા બધાને એમ થાય ભગવાને મારી સાથે આવું શું કામ કર્યું? આવો પ્રશ્ન થાય કે નહીં? ભગવાન એટલા કૃપાળુ દયાળુ છે, મારી સાથે જ આવું શું કામ? એના જવાબ આ બે શ્લોકમાં છે. જાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાર સંજાયતે કામ કામાજ ક્રોધો બીજાયતે. એકચ્યુઅલી 8 સ્ટેજ છે. તાત્કાલિક થતું નથી. રાતોરાત કોઈનું પાયમાલ થઈ જાય, કોઈ પતન થઈ જાય, કોઈ ડૂબી જાય, કોઈ સુસાઇડ કરે. આ બધી વસ્તુ રાતોરાત થતી પ્રોસેસ નથી. આની પાછળ પેલા 7 તબક્કાઓ પસાર થઈ ગયા છે. ત્યાં સુધી આપણે ધ્યાન આપ્યું નથી, એટલે આ થયું છે. જેમાં 4 તબક્કા 62માં શ્લોકમાં, 4 તબક્કા 63માં શ્લોકમાં. શરૂઆત થાય છે ધ્યાયતો વિષયાન પુંસ. બરાબર, ધ્યાયતો ચિંતન કરવું વિષય ભોગનું. શરૂઆત કરી વિષય ભોગના ચિંતન કરવાની. તો શું થયું? સંગસ તે સુપજાયતે. એમાં આપણને સંગ થયો, આસક્તિ થઈ, આપણને એ ગમ્યું. અને ગમ્યું ત્યારે શું થયું? સંગાર સંજાયતે કામ. ત્યારે આપણને ભોગવવાની ઈચ્છા થઈ. બરાબર, આવું થયું ને? કોઈ પણ વસ્તુ. તમને 2 એક્ઝામ્પલ આપું. હું વારંવાર બધા ક્લાસમાં સેમ એક્ઝામ્પલ આપું, તમને બધાને યાદ રહી ગયા હશે. રોડ ઉપર જતા હોય, મર્સિડીઝ કાર જતી હોય, આપણે અલ્ટો લેવાની તેવડ ના હોય, અને મર્સિડીઝ જોવામાં વાંધો નથી, અહીં દ્રષ્ટવા નથી લખ્યું, અહીં લખ્યું છે ધ્યાયતો. પછી ઘરે આવીને હું મર્સિડીઝ નું ચિંતન કરું, કાશ મારી પાસે મર્સિડીઝ હોય, મર્સિડીઝ હોય. બરાબર, તો શું થાય? સંઘર્ષ તે સુપજાયતે, આસક્તિ થાય. બરાબર, પછી એને ભોગવવાની ઈચ્છા થાય. ના, ગમે એમ થાય, આપણે તો મર્સિડીઝ લઈશું, લોન ઉપર લઈશું. બરાબર, પછી આપણને એમ થાય કે ભાઈ બાજુવાળા પાસે છે, મારી પાસે કેમ નથી? ક્રોધ આવે જો આપણે લઈ ના શકીએ તો. અને અથવા તો લઈ લઈએ, કદાચ એ લોન આપણે મળી જાય, હપ્તે લઈ આવીએ, અને બજારમાં ગયા ને પાછળથી કોઈ ટક્કર મારી બાઇક વાળાએ, અને બમ્પરમાં સ્ક્રેચ પડ્યો, ને પછી દરવાજો ખુલે એટલે શું થાય? કામાત ક્રોધો બીજાયતે, અને ક્રોધ ભભૂકે. આવું જ થયું ને? બધી વસ્તુ આપણે ભોગવવાની કોશિશ કરી, પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, છેલ્લે આજ થયું. ભોગવવાની કોશિશ કરી, ભોગવી ના શક્યા, એમાંથી આગળ જતા ક્રોધ, કામાત ક્રોધો બીજાયતે. આ એક મર્સિડીઝ નું એક્ઝામ્પલ. ધારો કે કોઈ સુંદર મજાની સ્ત્રી જાય છે રોડ ઉપર, જોવામાં વાંધો નથી, કૃષ્ણની સંપત્તિ છે, ભગવાનની સંપત્તિ છે, જોયું, પણ જોઈને આપણે એવું માની લઈએ કે મારી ભોગની વસ્તુ છે. બરાબર, તો શું થાય? સંઘર્ષ તે સુપજાયતે, સંગાર સંજાયતે કામ. પછી એને ભોગવવાની ઈચ્છા થાય, અને પછી ના મળે તો કામાત ક્રોધો બીજાયતે. અથવા મળી જાય તો વધારે ભોગવવાની ઈચ્છા થાય ને. આજ સુધી કોઈને સંતોષ થયો છે? બરાબર ને? કોઈ પાસે અલ્ટો હોય તો એમ થાય ક્રેટા લઈ લઉં, ક્રેટા હોય તો એમ થાય કે હવે હેરિયર લઈ લઉં, હેરિયર હોય તો એમ થાય કે હવે ઇમ્પોર્ટેડ BMW, મર્સિડીઝ. હવે તો કે હવે બરાબર ને, આનાથી વધારે નામ બીજા મને નથી આવડતા, રોલ્સ રોય, જગુઆર, જે તમને આવડે. બરાબર, તો કે એ બધાને શાંતિ થઈ ગઈ? ટેસ્લા વાળાને ટેસ્લા બનાવીને શાંતિ થઈ ગઈ? ના, એને ટેસ્લા બનાવીને ચંદ્ર ઉપર જવું છે, ત્યાંનું વિમાન બનાવે છે કે ના, ત્યાં જઈને કઈક હું શોધી લઈશ હજી કઈક નવીન. શાંતિ એને નથી. બરાબર, કામાત ક્રોધો બીજાયતે.
તો ક્રોધ આવે. ક્રોધાત ભવતી સમોહ. જ્યારે ક્રોધ આવે ત્યારે શું થાય? સમોહ, ડિલ્યુઝન. હવે ક્રોધમાં શું સારું શું ખરાબ સમજી ના શકીએ. એટલે આપણા વડીલો આપણને કહેતા કે જયારે આ ગુસ્સો આવે ને ત્યારે કોઈ નિર્ણય ના લેવો. જેટલા પણ આપણા ખોટા નિર્ણયો છે ને તે આપણે ગુસ્સામાં હતા ને ત્યારે લીધેલા છે. જેટલા પણ આપણા સંબંધો બગડ્યા છે ને તે આપણે ગુસ્સામાં હતા ને ત્યારે બગડ્યા છે. પાછળથી આપણને થયું છે કે સાલું એટલી મોટી તો મેટર નહોતી જેટલું હું બોલી ગયો. બરાબર ને? ગુસ્સામાં લીધેલા નિર્ણયો. સુસાઇડ જેટલા કર્યા છે ને, એટલે ડોક્ટર તરીકે હું તમને કહું, બરાબર, એ બધા છેલ્લી ઘડીએ ખૂબ પછતાણા છે. મેડિકલ સાયન્સ કહે છે, કારણ કે કોઈ ગળા ફાંસો ખાય અથવા કોઈ પોતાની જાતને આગ ચાપે અને જેવું ખબર પડે ને કે મારો જીવ નીકળવાનો છે, બરાબર, ગરુડ પુરાણમાં વર્ણન છે, આત્મા એમને નથી નીકળતી. 40,000 વીંછીઓ એક સાથે દંશ મારે, આત્મા શરીરની બહાર નીકળે, એની પીડા સહન ના થાય એટલે જ મળમૂત્રનો ત્યાગ થઈ જાય. નાકમાંથી મોઢામાંથી બધો બગાડ નીકળવા માંડે, એટલી બધી પીડાઓ ઉત્પન્ન થાય. અને સુસાઇડ પછીની ગતિ, પદ્મપુરાણ, સૃષ્ટિખંડ, કાર્તિકેય મહારાજ ને શિવજીનો સંવાદ વાંચો. હજારો ને કરોડો વર્ષ સુધી નરકની યાતનાઓ ભોગવવી પડે છે. એમાંથી છુટકારો તમને પિંડદાન નથી કરી શકતું, પિતૃ તર્પણ નથી કરી શકતું, અને ગયાજીમાં કરેલું તર્પણ પણ ધુંધકારીનો બરાબર એને તેમાંથી ઉગારી શક્યું નહોતું. પદ્મપુરાણ, શ્રીમદ ભાગવત મહાત્મય. ધુંધકારીનો ઉદ્ધાર ગયાજીમાં તર્પણ કર્યું હતું ગોકર્ણ મહારાજે. મહાન ભક્ત હોવા છતાં એનો ઉદ્ધાર ના કરી શક્યો. તો સુસાઇડ માંથી આગળ યાત્રા અતિશય ખરાબ હોય છે. લોકો ઘણી વખત વિચાર કરતા હોય છે. તો ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ વિભ્રમ ભૂલાઈ ગયું. શું ભૂલાઈ ગયું? તો આગળ જે પનિશમેન્ટ મળી હતી ને એ પેલા આવું કર્યું હતું. તેવડ તો અલ્ટોની હતી, લીધી હતી ક્રેટા, હપ્તા નહોતા ભરણા, બેંક વાળા ખેંચી ગયા હતા. પેલા એક સુંદર મજાની છોકરી રોડ ઉપર જોઈ હતી, પાછળ પાછળ ગયા હતા, બરાબર, એના ભાઈઓ આવ્યા હતા અને 2 પગ ભાંગી નાખ્યા હતા હોકીથી. હોસ્પિટલમાં 3 મહિનાનો ખાટલો આવ્યો હતો, પણ હવે પાછી સુંદર બીજી છોકરી દેખાણી એટલે આગળની ટીચિંગ્સ ભૂલાઈ ગઈ. મોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભંસાત બુદ્ધિ નાશો. અને જ્યારે સ્મૃતિ વિભ્રમ, જૂની પનિશમેન્ટ ભૂલાઈ ગઈ ને, બુદ્ધિનો નાશ થઈ ગયો. પછી તો બરાબર ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મારી ના થઈ તો કોઈની ના થાય છે ને, બરાબર ને. કાચની બોટલમાં એસિડ ભરીને મોઢા ઉપર નાખે, આ બધું થાય છે. શું કામ? બુદ્ધિનો નાશ. અને બુદ્ધિનો નાશ થાય તો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અલ્ટિમેટલી એનું પતન છે. કદાચ આ પૃથ્વી ઉપર રહેલી ન્યાયાલય, કોર્ટ એને સજા ના આપી શકે, બરાબર, કદાચ એ ઊણી ઉતરે એવું બને, પણ અલ્ટિમેટ ન્યાયાલય છે. 13મો અધ્યાય તમે વાંચો. 14મો અધ્યાય છે બંધારણ છે, પ્રકૃતિના 3 ગુણો. શ્રીમદ ભગવદ્ ગીતા 14મો અધ્યાય આ પૃથ્વી ઉપરનું બંધારણ એ છે. અને વાંચશું તો આપણને ખબર પડશે કે એમાંથી કોઈ દિવસ વ્યક્તિ છૂટી શકતો નથી, બરાબર. તો આ થઈ ગયા પતનના અલગ અલગ સ્ટેજ. તો વ્યક્તિ જેટલો વહેલો આમાંથી બહાર નીકળી જાય ને એટલો બચી જાય, બરાબર. આગળ સ્ટેજમાં જેમ પહોંચતો જાય ને એમ એ છેલ્લે અલ્ટિમેટલી પતન થાય, બરાબર ને. તો આ સાથે અધ્યાય પૂરો થાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક હરે યુ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. નવોદય